All right. હરિઓમ એવરીવન. ઓમ નમો શિવાય અને હેપી નવરાત્રી બધાને. તો ખાલી પર્પઝ કહી દો ક્વિકલી આ મીટિંગનો. આમ તો બહુ બહુ વધારે પડતું ડિટેલમાં નથી જવાનું. આપણે હાઈ લેવલ ટોકમાં જ જઈશું પહેલાં, પછી જરૂર પડે તો એમાં આપણે ડિટેલમાં જઈશું કંઈ ક્વેશ્ચન આવે તો. ઘણા બધાના ક્વેશ્ચન હતા કે અમારે ડિટેલમાં પેલું થોડુંક ઇન્ફોર્મેશન બધી જોઈએ છે, આવીને કોલ કરજો ને એવું બધું. પછી કીધું ઘણા બધાને તો એપ્રોચ ના થઈ શકે વન ઓન વન, એટલે કીધું આવીને પછી એક મીટિંગ રાખશું અને જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ બધા જોઈન્ટ કરજો, એટલે આપણે ડિસ્કસ કરશું. અને ઘણી બધી વસ્તુ જે લેસન લર્ન કે જે કહીએ તે અમે ફર્સ્ટ એડ ઇન્ફોર્મેશન જાણવા મળી એ પ્રમાણે વાત કરશું. એટલે ઘણા લોકો માટે એવું હોય કે આ યાત્રા તો બહુ ડિફિકલ્ટ હોય, ઘણા એવું માનતા હોય. તો કદાચ આ બધું ડિસ્કશન સાંભળ્યા પછી એમ લાગે કે ધારા જેટલી ડિફિકલ્ટ નથી. ઘણા લોકોને એવું હોય કે અમે તો અહીંયા બહુ જ હાઇકિંગ કરીએ છીએ અને બહુ એકદમ ફિટ છીએ, જીમમાં જઈએ છીએ અને પરફેક્ટલી ઓલ રાઈટ, અમારે તો બિલકુલ પ્રોબ્લેમ આવે નહીં. ઘણા આવું લોકો માનતા હોય, પણ કદાચ આ મીટિંગ પછી કદાચ એ લોકો બી વિચાર કરતા થઈ જાય કે એટલી બધી ધારે એટલી સહેલી નથી. એટલે વી વિલ ટ્રાય ટુ કવર. બરાબર ને વિમલભાઈને હસવું આવ્યું. પણ વિલ ટ્રાય ટુ કવર કે જે વસ્તુ આમ કોઈ મેં પોઈન્ટ લખ્યા નથી, એટલે જેમ માઇન્ડમાં આવતું જશે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. પણ આઈ ટ્રાય ટુ કનેક્ટ ધ ડોટ્સ. એટલે બને ત્યાં સુધી આઈ વિલ ટ્રાય ટુ મેક માય પોઈન્ટ, કે જેથી કરીને ખોટું કન્ફ્યુઝન ન થાય. એટલે બહુ જમ્પ નહીં કરીએ અહીંથી અહીંયાથી કેરુંગથી કઠમંડુથી પાછા કૈલાસથી પાછા ડીસીન, એવું બધું બહુ નહીં કરીએ. તો અને આશા રાખું છું કે હવે લોકો જે શરૂઆતનો પાર્ટ મિસ કરે એ પાછા અધવચ્ચેથી પૂછે નહીં કે આપણે અહીંયા કેવી રીતે આવ્યા. તેને મારે કેવું પડશે કે સોરી, તમારી ફ્લાઇટ જતી રહીશ. કારણ કે એના માટે આખા ગ્રુપનો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. કારણ કે જે લોકો લેટ કનેક્ટ થયા હોય એને શરૂઆતનો ડિસ્કશનની ખબર ન હોય. એનીવેઝ, તો લેટ્સ સ્ટાર્ટ ઓફિશિયલી. ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે કેવી અઘરી છે યાત્રા, કેવી ડિફિકલ્ટ. પણ એનો જવાબ છે હા અને ના. ડિફિકલ્ટ છે પણ ખરી અને નથી પણ. એ ડિપેન્ડિંગ ઓન ધ ઓન હેલ્થ કન્ડિશન ટુ. ઘણી વખત આપણને અહીંયા ખ્યાલ નહીં આવે કે આપણી હેલ્થ કન્ડિશન અહીંયા ગમે એટલી ઓલ રાઇટ હોય, પણ ત્યાં because of high altitude, because of low oxygen, the way our body behave, it would be different. So we cannot predict ahead of time. So other thing, that there are 3 different countries involved, right? Like more than 2 countries involved in the visa process, permit and everything. So થોડું પેપર વર્ક જેવું બી આવે બિગિનિંગમાં, part of the preparation, because we go normally right now we go through Kathmandu. પણ બીજા ઓપ્શન એ છે, ઇન્ડિયાવાળો ઓપ્શન તો અત્યારે ઓપન નથી. અને પીપલ કદાચ ત્યાંથી જતા હોય સીધા આપણે લાસાથી. લાસા એટલે પાર્ટ ઓફ ધ ચાઇના સીધા ફ્લાય કરીને જતા રહે, ત્યાંથી ઇન્ટરનલી જતા હોય. બટ યુઝ્યુઅલી અત્યારે મોસ્ટ ગ્રુપ અમે જોયા, અમારી જોડે ઓછામાં ઓછા 5-7 ગ્રુપ બીજા હતા કે જે લોકો વર્જિનિયા, ડીસી, મોસ્ટલી ઘણા બધા ગ્રુપ યુએસથી હતા. પણ they all go through the similar way from Kathmandu. તો કાઠમંડુનું આપણે ઓન અરાઇવલ વિઝા એમાં ઇન્વોલ્વ થાય. પછી ઇન્ડિયન પાસપોર્ટ ઉપર તો ચાઇનાવાળા વિઝા આપતા નથી, એટલે ઇન્ડિયન પાસપોર્ટ હોય તો એ લોકો ના જઈ શકે, રાઈટ? એટલે પછી આપણે ચાઇનાની વિઝાની પ્રોસેસ હોય તો ધેટ્સ અનધર થિંગ ગેટ ઇન્વોલ્વ ટુ. તો એમાં ગ્રુપ વિઝાની પ્રોસેસ થ્રુ આપણે જતા હોઈએ છીએ. તો આપણે અહીંયા કાઠમંડુ પહોંચી જવાનું હોય આપણી રીતે, કે પછી આપણે વાયા જે કંઈ પણ આપણે એરલાઇન લીધી હોય એ પ્રમાણે. અને કાઠમંડુમાંથી આપણી વિઝાની પ્રોસેસ ચાલુ થાય, લગભગ 3 દિવસ ચાલે. અબાઉટ 3 દિવસમાં એ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. અને આપણને 3જા દિવસના અંતે કે 4થા દિવસે આપણને પાસપોર્ટ્સ ને બધું આપણે મળી જાય પાછું. તો એ 3-4 દિવસ આપણે કાઠમંડુમાં રોકાયા હોઈએ, વેઇટ કરતા હોઈએ. એ દરમિયાન આપણે લોકો
કંઈક ને કંઈક એક્સકર્શન આપણે કરતા હોઈએ, ત્યાં આઉટિંગ કરીએ, કોઈ મુક્તિનાથ મંદિરે ગયા જાય કે જનકપુર જાય કે માઉન્ટ એવરેસ્ટ જવાનું હોય કે બીજા લોકલ બાય રોડ ત્યાં લોકલી વિધિન કાઠમંડુ એટલા બધા સાઇટ સીઈંગ પોઈન્ટ્સ છે કે બધા લોકો બહુ બધા અલગ અલગ લોકેશનમાં જતા હોય, પશુપતિનાથ મંદિર ની બધી. પણ એમાં એક યુઝ્યુઅલ ટ્રેડિશન એ છે જે કાઠમંડુથી જતા હોઈએ કે કૈલાસ યાત્રા જતા પૂર્વે પશુપતિનાથ મંદિરે ત્યાં બ્લેસિંગ લે ત્યાંથી કે અમારી જાત્રા સુખરૂપ થાય. તો દે ગો થ્રુ ધેટ, ત્યાં હવન કરતા હોય છે અને એવી બધી પ્રોસેસમાંથી અમે લોકો પાસ થયા. એ બધા હવનો કર્યા, સરસ મજાના 2-2 કલાક હવન ચાલ્યું હતું અને લાઈક 15+ પંડિત એક સાથે મંત્રોચ્ચાર કરતા હોય. તમે લોકો ઘણા બધા વિડીયોમાં બધે જોયું હશે, પિક્ચર્સ વિડીયોમાં બધે. તો એ આપણું વિઝાની પ્રોસેસ ચાલતી હોય ચાઇનાની, એ દરમિયાન આપણે કાઠમંડુમાં સાઇટ સીઈંગ ને એવી રીતનો ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ. તો એમાં ધ્યાન રાખવા જેવું વસ્તુ એક એ નોટ કરી. અને અમે લોકો જ્યારે ફ્લાય કર્યું ને, કાઠમંડુ ગયા ને, એ પહેલાથી અમે લોકો બ્રિથિંગની એક્સરસાઇઝ ચાલુ કરી દીધેલી 1-1.5 મહિના પહેલા એડવાન્સમાં. એ વખતે દરરોજ અમે મળતા હતા ત્યારે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા ત્યારે બધાને યાદી કરાવ્યું હતું કે મેક શ્યોર કે આપણે કોઈ ફિઝિકલી હર્ટ ન થઈએ, પ્રિપરેશનમાં બેગો પેક કરવામાં દોડાદોડીમાં ક્યાંય આપણે કારણ વગરનું ક્યાંય હર્ટ ન થઈ જઈએ, કે કારણ કે એ આપણે ફિઝિકલ વર્ક બહુ આવવાનું છે આગળ જતા, એટલે બેટર કે આપણે હર્ટ ન થયા હોય તો આપણી જાત્રા એટલી સારી રીતે થાય, પ્લસ આપણે બીજી કોઈ રીતે સિક ન થઈએ કોઈ ઇન્ફેક્શનથી. તો એવી બી વાત કરતા હતા અમે લોકો સેશનમાં ભેગા થતા હતા ત્યારે કે હવેથી આપણે બધા હવે બહાર જઈએ તો એ પબ્લિકમાં જઈએ તો માસ્ક પહેરવું ને બને ત્યાં સુધી આપણે સિક્યોર રાખવા કે કોઈ જગ્યાએ ક્યાંય બીમાર ન થઈ જઈએ. તો એ બધું પ્રિકોશન કરતા જ હતા. અને આ જ્યાં મંદિરોમાં જે જવાની વાત કરું છું કે આપણે આ બધા જતા હોઈએ, પશુપતિનાથ મંદિર જઈએ કે ગમે ત્યાં સેંકડોની સંખ્યામાં લોકોની ભીડ ને બધું બહુ જ હોય છે. તો આ 3-4 દિવસ આપણે ત્યાં આજે બધા સાઇટ સીઈંગમાં બધે જતા હોય ત્યારે એ પણ આપણે ધ્યાન રાખવું પડે કે આપણે બીમાર ન પડી જઈએ, કારણ કે એ દરમિયાન આપણે થોડા ઘણા બીમાર થઈએ તો આપણી આખી જાત્રા ઉપર એની અસર થાય. એટલે ધેટ વોઝ ધ અનધર થિંગ. પછી આપણી વિઝા પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, બધા લોકલ કાઠમંડુનું આપણું બધું જે કાંઈ પ્લાનિંગ હોય એ બધું આપણું ડન થઈ ગયું હોય, શોપિંગ બી ઘણા બધાએ કરી લીધું હોય. પછી ત્યાંથી આપણે ફાઇનલ પેક કરીને અને આપણે જવાનું હોય છે બોર્ડર ક્રોસ કરીને તિબેટમાં. સો તિબેટ ઇઝ પાર્ટ ઓફ ધ ચાઇના. એટલે ભલે મેઇનલેન્ડ તરીકેનું બધું રૂલ્સ રેગ્યુલેશન એક્ઝેક્ટલી ન લાગુ પડતા હોય છતાં ઇઝ વેરી સ્ટ્રિક્ટ. ઠેર ઠેર અમે લોકોએ જોયું કે જ્યાં પણ મોટું ટાઉન સિટી જે કાંઈ આવે એ વખતે ચેક પોઈન્ટ બધે હોય જ, અને કમ્પ્લીટલી તે ચેક કે આમાં ફોરેનર કોણ છે, એ લોકોના પાસપોર્ટ ને એ બધું. પણ ગ્રુપ વિઝા હોય એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ કંઈ ડીલ કરવા નથી હોતું, એટલે એ લોકો જે ત્યાંના લોકલ ગાઈડ ને બધા ભેગા હોય તો એટલા માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ કશું કરવાની જરૂર નથી રહેતી હોતી. અને આમાં જે બીજા આપણી જોડે યાત્રીઓની સાથે જે લોકો ઇન્વોલ્વ હોય એ બધા શેરપા લોકો હોય, કાઠમંડુનો સ્ટાફ હોય બધો આપણી જોડે, બધા કુકિંગ સ્ટાફ હોય, પછી આપણો લગેજ હેન્ડલિંગ કરવા વાળા અમુક તો કોમન હોય કે કિચનનો પેલો સ્ટાફ હોય ને પેલામાં હોય, પણ એ બધાનો ગ્રુપ હોય. પછી ડોક્ટર હોય આપણી જોડે, હાઈ એલ્ટિટ્યુડ ડોક્ટર. પછી ગાઈડ હોય કે આપણે કાઠમંડુ વખતે એક ગાઈડ હોય, પછી બોર્ડર ક્રોસ કરીએ તો એ વખતે આપણને તિબેટન ગાઈડ આવે આપણી જોડે. એટલે એ જે કંપની થ્રુ આપણે ગયા હોય ને એ લોકોએ જ બધું કર્યું હોય, આપણે ઇન્ડિવિજ્યુઅલ કશું કરવા નથી હોતું. પણ એમ કે વી ડીલ વિથ તિબેટન ગાઈડ, કારણ કે આપણે ડે ટુ ડે બધું આગળનું આપણે જોતું રહેવું પડે કે વોટ ઇઝ નેક્સ્ટ, પછી શું કરવાનું શું નહીં કાંઈ એ બધું એના માટે. તો બોર્ડર ક્રોસ કરવામાં આપણે નેપાળથી કાઠમંડુથી આપણે જ્યારે બોર્ડર ઉપર જઈએ ત્યારે 2 ઓપ્શન છે. કાં તો તમે બાય રોડ જાઓ, એટલે એ કંઈક 7-8 કલાકનું બાય રોડ છે ડ્રાઇવિંગ, એટલે જીપ જાય બધી, મલ્ટિપલ જીપમાં તમારે જવું પડે, 5-5 જણ આવે. અને કાં પછી હેલિકોપ્ટરની રાઈડ હોય, તો હેલિકોપ્ટરમાં પેલું બાય રોડ 5-6-7 કલાક થાય અને હેલિકોપ્ટરમાં 20 થી 25 મિનિટ થાય. તો
અમે લોકો તો બધા હેલિકોપ્ટરમાં ગયા હતા, પણ એમાં બી 5ની લિમિટ હોય છે. એટલે વી ગેટ મલ્ટિપલ, અમારે 14 રાઈડ હતી, કારણ કે 70 જણ હતા. એટલે થોડો ટાઈમ લાગ્યો તો 3-4 કલાક જેવો, કારણ કે બધાને હેલિકોપ્ટર જઈને મૂકીને પાછા આવે, એટલે 10-10 જણ જતા હોય એક સાથે 2 હેલિકોપ્ટરમાં. તો એવી રીતે બોર્ડર સુધી પહોંચી જઈએ. પછી એવરીથિંગ ગોઝ બાય રોડ. એટલે અમારે બીકોઝ ઓફ નંબર ઓફ પીપલ વી હેડ 3 બસીસ, અને ત્યાંથી અમારી એકચ્યુઅલ બાય રોડ ઓફિશિયલ જાત્રા જેને કહેવાય એ ત્યાંથી સ્ટાર્ટ થાય. એટલે પછી તો એ બધા સીનરી, માઉન્ટેન્સ એ બધા જોતા, અને એ વખતે અમારું એકચ્યુઅલી એલિવેશન ત્યાં 8-10 હજાર ફૂટ અમે પહોંચી ગયા હોય બોર્ડર ઉપર પહોંચીએ ને ત્યારે કેરુંગમાં. અને પછીથી એલિવેશન અપ જવાનું ચાલુ થાય. તો કેરુંગ અમે એક દિવસ એક નાઇટ અમે રોકાઈ ગયા. અને રોકાવું પણ એટલા માટે જરૂરી છે કે આપણું બોડીને પેલા લો ઓક્સિજન માટે, હાઇટ માટે એને એક્લિમેટાઇઝેશન કરતો જવું પડે. તો કેરુંગમાં અમે લોકો એક નાઇટ રોકાણા. ત્યાંથી નેક્સ્ટ ડે અમે 5-6 કલાકનું ડ્રાઇવિંગ હતું સાગા પહોંચવાનું. તો એ એલિવેશન એટલું બધું અપ આવી જાય કે સાગા આમ ડિસ્ટન્સ વાઇઝ જોઈએ તો લગભગ હાફ વે ગણાય, કે આપણે બોર્ડરથી માનસરોવરની વચ્ચે હાફ વે જેવું કહી શકાય સાગા. પણ એલિવેશન જો તમે સાગાનું જુઓ ને તો સાગાનું, માનસરોવરનું અને કૈલાસનો જે બેઝ છે ત્યાં સુધી પહોંચીએ, જ્યાંથી પરિક્રમા શરૂ કરવાની હોય. તો એ બધું એલિવેશન એક જ સરખું આવે. એટલે અમે નોટિસ એ કર્યું કે જે લોકોને થોડા ઇસ્યુ ઓક્સિજનને લગતા, હાઈ એલિવેશનને લગતા થોડા જે શરૂ થવાના હતા, એ બધાને સાગાથી અસર દેખાવાની ચાલુ થઈ ગઈ. કારણ કે સાગા પહોંચ્યા એટલે 15,000 ફૂટની હાઈટ આવી ગઈ સીધી. સેમ ડે કેરુંગથી નીકળ્યા, સાગા પહોંચ્યા 5-6 કલાકમાં. તો ઘણા બધા લોકોને થોડો, એટલે 5-7 જણને એ થોડો ઇસ્યુ થયો, પણ મેનેજેબલ હતું એટલે વાંધો ન આવ્યો. ત્યાંથી પછી બધા અમે ત્યાં 2 દિવસ રોકાણા, 2 નાઇટ્સ અમે ત્યાં રહ્યા. અને ત્યાં બ્રહ્મપુત્ર રિવર ત્યાંથી પાસ થાય છે, એ ટાઉનમાંથી નીકળી હોય છે, કૈલાસમાંથી, અને સાગામાંથી પાસ થતી હોય છે. એટલે અમે લોકો ત્યાં 2 નાઇટ્સ હતા. એ દરમિયાન સવારના જાગીને ફર્સ્ટ નાઇટમાં કે અમે લોકો બધા ચાલીને બ્રહ્મપુત્ર ઉપર ગયા, અને 1-1.5 કલાક ત્યાં સ્પેન્ડ કર્યો, અને મજા આવી. બધા વોક કરતા ગયા ને એવા. પણ એટલેથી આપણું બોડી થોડુંક હાઈ એલિવેશનમાં થોડુંક હેબિટ એને થતી જાય. પછી ત્યાંથી સીધા માનસરોવર. તો એ અમારો લાંબામાં લાંબો દિવસ એ હતો બાય રોડ. અને કારણ એક જ હતું કે જેવા માનસરોવરના પહેલા પોઈન્ટ ઉપર પહોંચીએ, મેં કીધું એ પ્રમાણે હાઈટ તો સેમ જ હતી, રાઈટ. એલિવેશન ત્યાં ગેઇન બહુ નહોતું થયું, બહુ 100-200 ફૂટ આમ તેમ હોય, પણ 15,000 ફૂટ કે 15,200. તો માનસરોવરનો જે પહેલો પોઈન્ટ અમને મળે ત્યાંથી તરત જ લેફ્ટમાં અમારે પરિક્રમા ચાલુ કરી દીધી બસની અંદર, એટલે બાય રોડ. એટલે આખું પરિક્રમા કરીને અમે લગભગ હાફ કે 3/4 માનસરોવરનું આખું પ્રદક્ષિણા કરીને અમે જે નોર્થમાં ઉપર આવી જઈએ. એટલે એ અમારી જે 2 કલાક એ એડ થઈ ગઈ. અને એમાં 2 કલાકમાં પાછું બીજો વચ્ચે અમારો હોલ્ટે આવે, કે વચ્ચે માનસરોવર વોટરમાં જવા માટેનો જે ઘાટ ટાઈપના 2-3 પોઈન્ટ આવ્યા હતા, એમાંથી એક જે સારામાં સારો પોઈન્ટ હતો ત્યાં અમે લોકો ઉભા રહ્યા. લગભગ કદાચ 1/4 કલાક જેવો અમે ત્યાં સ્પેન્ડ કર્યો, કે અમે પાણીની અંદર ગયા, અને થોડા લોકોએ ડૂબકી બી લગાવી અંદર. અને બાકી તો બધાએ કઈ જે કોઈ માળાઓ ને બધું લઈ ગયા હતા, રુદ્રાક્ષ ને બધું, એ અંદર જલમાં બધાએ સ્નાન કરાવડાવ્યું, પોતે સ્નાન કર્યું, અથવા તો સંપૂર્ણ સ્નાન ન કર્યું હોય તો થોડું ઘણું એ આચમન કર્યું. એટલે ત્યાંથી પછી સીધા રાક્ષસ સ્થળ સ્ટોપ થયા, પછી સીધા અને નોર્થમાં છેક ત્યાં સુધીમાં બસ એ અમારો એન્ડ ઓફ ધ ડે હતો પછી તે દિવસે. એટલે ત્યાં પછી ડોર્મેટરીમાં અમારે રોકાઈ જવાનું હતું. એટલા માટે એ આ પરિક્રમા સાથે અને પેલું લોંગ ડ્રાઈવ એ બધું ભેગું થઈને અમે લગભગ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ અમારે લગભગ 9-10 કલાકનો લગભગ ડ્રાઈવ હતું બાય રોડ. 10 કલાક જેવું થઈ ગયું છે.
કે જેમાં વચ્ચે અમારે લંચ બ્રેક આવી, પિકનિક લંચ હતું. અને એ બધા પોઈન્ટ ઉપર અમે એ જ જોયું કે ખાસ કરીને ઇસ્યુ થતા હોય છે એ મોસ્ટલી આપણે લો ઓક્સિજનને લીધે જે થતા હોય એ હોય છે. તો ડાયાબિટીક પીપલ હોય કે હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય પણ નોર્મલ પ્રિસ્ક્રિપ્શનથી બધું મેનેજેબલ હોય, અંડર કંટ્રોલ હોય અને ફિઝિકલી અધરવાઇઝ વી આર ફિટ, ધેન નો પ્રોબ્લેમ. પણ એ એટલું બધું ધારા પ્રમાણે એ કંટ્રોલ ન હોય, ફિઝિકલી એટલા બધા ફિટ આપણે ન હોઈએ, બ્લડ પ્રેશર કે આપણું શુગર એ થોડી વધારે રહેતી હોય કે આવું બધું થોડું ઘણા ઇસ્યુઝ હોય, તો તૈયારી ખાલી એ રાખવાની કે કદાચ આપણે માનસરોવર સુધી ન પણ પહોંચીએ. મતલબ કે આપણે કાં રોકાઈ જવું પડે સાગા, અથવા તો ત્યાંથી પાછું જવું પડે, પણ ત્યાંથી પછી જોખમ આપણે કદાચ લઈએ કે ન પણ લેવાય એવી સ્થિતિ બની શકે. એટલે એક પ્રિપેર રહેવાનું કે કદાચ. અને અમે જે બધા બહુ અલગ અલગ ટૂર વન બધા જતા હોય છે, નોટ નેસેસરીલી એવરીવન મેક ઇટ ટુ કૈલાસ. ઘણા બધા લોકો પાછા આવી જતા હોય છે વચ્ચેથી, કા રોકાઈ જતા હોય છે. એટલે પર્સન્ટેજ વાઇઝ વધઘટ હોય, કોઈ ગ્રુપમાં વધારે કોઈ ઓછા, પણ એમ કે એવું તો 100% ત્યાં પહોંચે એવું તો ઓછું બનતું હોય છે. જો કે અમે લોકો 70 લોકો કૈલાસના બેઝ સુધી પહોંચી ગયા હતા. પછી ત્યાંથી 2 જણને પાછું આવવું પડ્યું હતું છેક કેરુંગ. કે કેરુંગ એટલે લગભગ 8-10 હજારની ફૂટની હાઈટ છે, એટલે એ પ્રીટી મચ નોર્મલ કહી શકાય કે ત્યાં પછી કોઈ પ્રોબ્લેમ ના થાય. બાકી બધા અમે લોકો બાકીના 68 પીપલ, એટલે 67 ગણું છું, કારણ કે એક જણે તો ખાલી કંપની આપવા માટે જ જોડે ગયેલ, સ્પાઉસ, એટલે 3 એવી રીતે ગયા હતા. આમ જરૂર 2 જ હતી. તો બાકીના જે અમે 67 હતા એમાંથી 8-10 5-7 જણ પાછા ત્યાં ડાર્ચેનમાં રોકાઈ ગયા. ડાર્ચેન એટલે કૈલાસનો બેઝ. એટલા માટે કે જ્યારે ડાર્ચેન પહોંચ્યા, માનસરોવર અમે એક દિવસ રોકાઈ ગયા, રાઈટ, ત્યાર પછી આ ડાર્ચેન આવે, આપણે કૈલાસ જઈએ ત્યાં. તો ત્યાં સુધીમાં થોડા લોકોને રિયલાઇઝ થઈ ગયું હતું કે આગળ જોખમ લેવું નથી એમ. એટલે થોડા લોકો ત્યાં પછી રોકાઈ ગયા હતા, 8-10 જણ. બાકીના અમે લોકો અબાઉટ 57 પીપલ અમે લોકો પરિક્રમામાં ગયા. અને પરિક્રમામાં મોટા ભાગના એ પોની એટલે પેલો હોર્સ કરેલો, અને બાકી ઘણા બધા એ પોટર કરેલો. ખાલી 2 જ વ્યક્તિ અમારે હતી કે જેને પોની નહીં, પોટરે નહીં. બાકી બધાએ, એટલે એ તો બહુ કોમન છે કે તમે એટલીસ્ટ પોટર તો આપણે કરીએ, એ તો બહુ કોમન છે. પોનીની કદાચ જરૂર ના પડે, પણ એટલીસ્ટ આપણો પેલો થેલો ઉપાડવા માટે પોટર જોઈએ તો સારું પડે. તો એ બી એક છે કે આપણને એવું હોય કે આપણે બહુ મોબિલિટી નથી, આમ અધરવાઇઝ આપણે ફિટ હોય બોડીમાં બધી રીતે, પણ કોઈને નીનો થોડો ઘણો ઇસ્યુ હોય, પણ આપણે કોમ્યુનિટીમાં આડાવાળા નાના મોટા થોડા ઘણા હાઇકિંગ કરી શકતા હોય ને એવું બધું હોય ને, તો કશો પ્રોબ્લેમ ન થાય. કારણ કે ત્યાં આપણે પોની પોટર કરી લીધા હોય તો આરામથી આપણે પ્રદક્ષિણા પરિક્રમા કરી શકાય. આપણે ક્યાં નીચે ચાલવું છે, થોડો પોર્શન જ એવો આવે એટલી તો આપણે નેબરહુડમાં ચાલતા હોઈએ છીએ. એટલે ઓક્સિજન રિલેટેડ ઇસ્યુ ન હોય તો ખાસ બીજો પ્રોબ્લેમ ઓછો આવે. આ પેલા ની વાળા માટે કહું છું કે ઘણી વખત લોકો એટલે ના કન્સિડર કરતા હોય. અને એવી રીતે આખા દિવસ પોની ઉપર કે વોક કરીને કે આપણે ડેરાપુક પહોંચીએ, અને ડેરાપુક પછી ઓવરનાઇટ રોકાવાનું હોય. ત્યાંથી નેક્સ્ટ ડે ચરણ સ્પર્શ પછી ઓપ્શનલ હોય, કરવા જવું હોય તો એ થોડું પાર્ટ ઓફ ધ પરિક્રમા નથી આવતું, એ તમારે અંદર ઇન્ટરનલ જવાનું હોય. તો એ જઈને પાછું આવતું રહેવાનું. એમાં પેલો ઢાળ ચડવાનો આવે. તો પ્રોબ્લેમ ત્યાં એક જ થાય છે કે એ વખતે આપણે નોર્મલ સીધા ગ્રાઉન્ડમાં ચાલતા હોઈએ ને, એ 15,500 કે 16,000 ફૂટની આસપાસ એ હાઈટ ઉપર, તો ફ્લેટ ગ્રાઉન્ડમાં જતા હોય, ધીમે ધીમે ચાલતા હોય, તો આપણને બહુ મોટા ભાગના લોકોને એવું ફીલ બહુ ન થાય કે કઈ પ્રોબ્લેમ આવે છે. પણ થોડો કઈ સ્લોપ આવ્યો, રાઈટ, થોડું અપહિલ આવ્યું કે પગથિયા કે એવું કંઈ પણ આવ્યું ને, તો બહુ બધા લોકોને પ્રોબ્લેમ તરત જ દેખાય, રાઈટ. હવે એને ઊભું રહી જવું પડે,
કારણ કે અમે બધાનું અમે ઓક્સિજન લેવલ અમે રેગ્યુલર માપતા હતા. તો એ વખતે ઓક્સિજન લેવલ જો અત્યારે માપીએ ને તો લગભગ 98 થી 95 ટુ 99 સુધીમાં તમારે અત્યારે માપો તો આવતું જ હોય એમ મોસ્ટલી. પણ ત્યાં અમારે લોકોને આવતું હતું 80 ની આસપાસ, અને અમુક લોકોને તો 80 થી નીચે આવતું હતું. અને એમાંય કોઈ કેસને 70 ની અંદર આવી જતું હતું, 65-70. એવા એક કેસને તો અમારે પછી ત્યાંથી રાત્રે અમારે પાછળ નીચે શિફ્ટ કરવા પડ્યા દારચેન પરિક્રમામાંથી. તો એવું બી બની શકે. પણ ત્યારે આપણને ખ્યાલ આવે પહોંચ્યા પછી કે આપણને અહીંયા ગ્રાઉન્ડ ઉપર અહીંયા નોર્મલ સી લેવલે આપણને બધી રીતે ઓકે લાગતું હોય, ચાલવામાં કે કોઈ ઇશ્યુ ન હોય. પણ ત્યાં લો ઓક્સિજનમાં અવર બોડી માઇટ બિહેવ ડિફરન્ટલી કે, અને હવે અમુક એરિયામાં એ ટાઈપના સેન્ટરો હોય છે. એનો એક્સપિરિયન્સ નથી કર્યો, પણ એમાં સિમ્યુલેશન ટાઈપનું કે તમે એમાં 5-7 સેશન તમને આપે કે તમે જાઓ એટલે તમને લો ઓક્સિજન, એ ઓક્સિજન કંટ્રોલ રૂમ હોય, એની અંદર તમને ટ્રેડમિલ ઉપર ચલાવે કે તમારે બીજું એ ટાઈપની એક્ટિવિટી કરાવડાવે કે એની અંદર ઓક્સિજન લેવલ એ લોકો ઓછો કરી નાખે. પછી એમ લાગે કે ત્યારે આપણું મોનિટરિંગ પાછું ચાલતું હોય, આપણે જ્યારે પેલા મશીન ઉપર હોય ત્યારે, એટલે એને ખબર પડે કે હવે હાર્ટબીટ વધી ગયા છે કે શ્વાસોશ્વાસ વધી ગયા એવું કંઈક હોય, તો એ લોકો પાછું થોડું ઓક્સિજન લેવલ અપ કરી નાખતા હોય. પણ એટલીસ્ટ એ ટ્રેનિંગ મને એવું લાગે છે કે થોડીક રિસર્ચ કરવા જેવી છે કે ઇઝ વર્થ એમ. અમુક લોકોને જેને ડાઉટફુલ લાગતું હોય ને એ લોકોએ ખરેખર કરી લેતા જેવી છે, અને એટલી બધી બહુ મોંઘી નથી હોતી. તો આપણે ગયા પહેલા આપણને ખબર પડી જાય કે આપણું ઓક્સિજન, લો ઓક્સિજનમાં આપણું બોડી કેવી રીતનું બિહેવ કરે છે, કેમ છે, અને થોડી એ બાને આપણને થોડું શરીરને થોડી પ્રેક્ટિસ થઈ જાય. તો એ બી એક છે. પછી એવી રીતના અમે કીધું એ પ્રમાણે કે આપણે ડેરાપુક પહોંચ્યા હોય પછી ડેરાપુકથી સીધું પછી તો ઊંચામાં ઊંચી હાઈટ તમારે ડોલમાળા પાસ આવે, એનું 18,000 ફૂટને ક્રોસ કરી દેવાનું હોય છે. પણ ત્યાં રોકાવાનું નથી હોતું, એટલે ત્યાં તમારે ખાલી પાસ જ કરવાનું હોય છે. એટલે સાંજના ઇવનિંગના પાછા પહોંચી જવાય જુથુલપુક, ત્યાં પછી નાઇટ રોકાવાનું હોય, અને એનું એલિવેશન પાછું 16,000-17,000 ની આસપાસ આવી જાય. પણ પેલા 18,000માં તમારે નાઇટ રોકાવાનું થાય હોય તો એ પછી બહુ બધા માટે જોખમી થઈ જાય. એટલે ત્યાં કોઈ રોકાતું નથી, એ ખાલી પાસ જ કરવાનો આવે. પછી વચ્ચે વચ્ચે આજે બધા આ પોઈન્ટ્સ આવતા હોય, કોઈ આ માનસરોવર પાસ કર્યું હોય, માનસરોવરમાં જ્યારે પાણીમાં હોય એ વખતે પાછું કોઈ બોટલો ભરી લીધી હોય અહીંયા ઘરે લાવવા માટે, તો એ બી કરી શકાય. ત્યાં પછી ઉપર ગૌરીકુંડ આવે છે ડોલમાળા પાસ આગળ, ત્યાંથી લોકો ભરતા હોય. પણ અને પછી નીચે બ્રહ્મપુત્રમાંથી લોકો પાણીની બોટલો ભરતા હોય છે ઘરે લાવવા માટે, અને આવું બધી વસ્તુઓ થતી હોય છે. પણ મેઇન આ કીધું એ પ્રમાણે કે જતા પહેલા કે આપણે તૈયારીના ભાગરૂપે એટલીસ્ટ 1-2 મહિના પહેલાથી કે આપણે થોડોક ડાયટમાં, આપણી લાઈફસ્ટાઈલમાં બધો આપણે થોડો ફેરફાર કરવો જોઈએ. પછી રેગ્યુલર આપણે બ્રિધિંગની એક્ટિવિટી કરીએ, લંગ્સ આપણે મજબૂત કરીને જઈએ તો આપણને ઘણો ફરક પડે. કારણ કે ત્યાં જઈએ જેવો ઓક્સિજન ઓછો થાય એટલે આપણા હાર્ટબીટ વધી જાય. કારણ કે આખા શરીરને ઓક્સિજન પૂરો પહોંચાડવા માટે પમ્પિંગ સીધું વધી જાય અને આપણું બ્રિધિંગ વધી જાય. એ વખતે ઓબ્વિયસલી આપણા લંગ્સ જો મજબૂત હોય તો આપણને ફીલ ન થાય, આપણને થાક ન લાગે એમ. એટલે ટેક કેર કરી લે, આપણને કોઈ વાંધો ન આવે એમ. એટલે આપણા આનંદથી આપણે યાત્રા થઈ શકે એમ. અને ચાન્સીસ વધી જાય કે આપણે વચ્ચેથી પાછું ના આવવું પડે એમ. બાકી માંદા ન પડીએ એ બી છેલ્લા થોડા ટાઈમમાં એ ધ્યાન રાખવું પડે, કોઈ ઇન્ફેક્શન ના લાગે કે એ બધી વસ્તુઓ. અને બસ એ સિવાયનું તો ખાસ બીજું રિસ્ક મેં 2-3 કન્ડિશનો કીધી એ પ્રમાણે કે આપણને જો શુગર અનકન્ટ્રોલ્ડ હોય, આમ નોર્મલ હોય ને બધી રીતે વાંધો ન આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ઓવર રહેતી હોય તો પછી કન્સિડર ન કરાય. કારણ કે ચાન્સ
થઈ બી શકે, ન થઈ યાત્રા એવું નથી, પણ તૈયારી રાખવાની કે વી મે ગેટ સ્ટોપ સમ પોઈન્ટ, કે આપણે પછી આગળ ના જઈ શકીએ એવું બની શકે. કારણ કે પછી તો આપણે જાન હે તો જહાં હે, તો એવું છે પછી. એટલે તો આ રીતનો ખાલી હાઈ લેવલ ઓવરવ્યૂ જે છે એ, અને મારી પાછળ સ્ક્રીનમાં તમે જોવો છો એ પ્રમાણે એ બધા હાઈટ છે, ડે બાય ડે ની હાઈટ કેટલી હોય, કયા દિવસે ક્યાં નાઇટ રોકાણા, ત્યાં કેટલી હાઈટ હતી. હાઈટ મતલબ કે આપણે સી લેવલ થી આપણું એલિવેશન. તો એ રીતનું બધું. પણ એકંદરે ઓવરઓલ ખૂબ મજા કરી અમે લોકોએ, ખાવા પીવાનું, અને અમારે ટીમ જોડે સરસ હતી, એટલે લગેજ હેન્ડલિંગ કે બીજો કોઈ ઇસ્યુ અમારે આવ્યો નહીં. બધું બહુ સારી, અને આટલું બધું અમે ખાધું પીધું. આમ તો અમે લોકો 3 ટાઈમ તો દરરોજ રેગ્યુલર ખાતા જ હતા, એ સિવાયનો ચા પાણી નાસ્તો એવું થઈ જતું હોય. પણ નવાઈની વાત એ છે કે બધા ઘરે આવ્યા ત્યારે જેટલા લોકો જોડે વાત થઈ ને, બધાએ મને કીધું કે ઘરે આવ્યા પછી ખબર પડી કે વજન ઘણો બધો ઘટી ગયો, ઓછો થઈ ગયો. અપ ટુ 10 પાઉન્ડ સુધી વજન ઓછો થયો લોકોનો. એટલે આમ ત્યાં એવું લાગતું નહોતું કે આપણો વજન ઓછો થયો છે એવું, પણ અહીંયા ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે વજન ઓછો થઈ ગયો. તો આ હતી ઓવરઓલ યાત્રા. અને પછી રિટર્નમાં તો ફટાફટ આપણે પાછા નીચે આવી જઈએ. પાછું રિટર્નમાં સાગા એક નાઇટ હોય, અને સીધા બોર્ડર ક્રોસ કરીને, સિવાય કે કોઈ અનયુઝ્યુઅલ કન્ડિશન હોય તો વળી કદાચ તમારે બીજી નાઇટ થઈ હોય. અને બીજું એક આમાં કુદરતી લક આપણા હોય તો આપણને વેધર બી કમ્પ્લીટલી ક્લિયર મળી જાય. નહીતર ઘણી વખત આપણે ત્યાં પહોંચી ગયા હોઈએ ટાઈમે, છતાં પણ ક્લાઉડી હોય, રેઇની હોય, સ્નોવી હોય, આવું બધું જો સિઝન આવી ગયું હોય અચાનક, કારણ કે ત્યાં કોઈ પ્રેડિક્શન જ નથી. સવારમાં આપણે એમ હોય કે આજે વેધર આવું થાય એવું લાગે છે, તો એ 4 કલાક પછી એ કમ્પ્લીટલી ડિફરન્ટ હોય. એ લોકલ લોકો પ્રેડિક્ટ ના કરી શકે. એટલે કમ્પ્લીટલી લક બાય ચાન્સ. અને અમે 4 દિવસ હતા, એ દિવસ દરમિયાન સ્કાય એકદમ બ્લુ, પરફેક્ટ ક્લીન. અને પછી પાછું ક્લાઉડી થઈ ગયું હતું અમારા. પછી કંઈક 2-5 દિવસ પછી ફરીથી પાછું ક્લાઉડી ને બધું ડાર્ક થઈ ગયું હતું. પણ જેવું અમે લોકો કાઠમંડુ છોડ્યું, અને કાઠમંડુની હાલત ખરાબ થઈ ગઈ હતી, કે આખું ફ્લડ ને બધું. પણ આ બધું તો નેચરલ છે, કે આપણા હાથમાં કશું નથી. પણ કહેવાનો મતલબ કે આપણે આટલી બધી પ્રિપરેશન કરીને ગયા હોય, વેકેશન મૂકીને ગયા હોય, ઘણો ખર્ચો કરીને ગયા હોય, આટલું પ્લાનિંગ, અલગ બધી એક્સરસાઇઝ બધું કરીને આપણે ગયા હોઈએ, છતાં પણ બીજા ઘણા બધા પરિબળો છે કે જે આપણા બિયોન્ડ અવર કંટ્રોલ કહી શકાય. કે બની શકે કે આપણે યાત્રા પૂરી ન થાય, કાં તો છેક સુધી પહોંચી પણ ના શકીએ, આવું બની શકે. એટલે ડોન્ટ બી સરપ્રાઇઝ કે ડિપેન્ડિંગ ઓન અવર હેલ્થ કન્ડિશન ને બધું, કે ડિપેન્ડિંગ ઓન વેધર કન્ડિશન. તો આવું થતું હોય છે. તો આ હતી અમારી ક્વિક ઓવરવ્યૂ. અડધી કલાકમાં પૂરી કરી દીધું ઓવરવ્યૂ અમારું 18 દિવસનું. અને આની અંદર બીજું એક પરિબળ ખાલી એક એડ કરી દઉં, કે અહીંયાથી આપણે જે ફ્લાઇટો લેવાની હોય છે બધાએ, અહીંયા કાઠમંડુથી અહીંયા, રાઈટ, તો ચૂક્યા વગર એક દિવસ તો એક્સ્ટ્રા મૂકવાનો જ. અને હું તો એમ કહું છું કે ખાલી આ યાત્રા માટે નહીં, પણ ક્રુઝમાં જતા હોઈએ, કે કોઈ પણ આ ટાઈપના એવા વેકેશનમાં જતા હોય કે જ્યાં એક જગ્યાએ આપણે મીટિંગ પોઈન્ટ નક્કી કરેલો હોય, ત્યાંથી આપણે ગ્રુપમાં જોડે જવાનું હોય, આ ટાઈપની કોઈ પણ યાત્રા હોય કે આગળ આપણું સ્કેડ્યુલ ફિક્સ હોય, એ ટાઈપનું, યુ બેટર કન્સિડર 1 એક્સ્ટ્રા ડે, 1 કમ્પ્લીટલી સ્પેર ડે. અને અમારા ઘણા બધાનો અનુભવ થઈ ગયો. હાફ ઓફ ધ ગ્રુપ, કે અમે લોકોએ એક્સ્ટ્રા ડે મૂક્યો હતો ને, એનો યુઝ અમારે થઈ ગયો. અમારા લોકોએ અમારે 20-25 જણને અમારે દિલ્હી ઓવરનાઇટ રોકાવું પડ્યું હતું અનએક્સપેક્ટેડલી. એટલે દિલ્હી રોકાઈને બીજા દિવસે, જે આગલા દિવસે ફ્લાઇટ લેવાની હતી, એ જ ફ્લાઇટ અમે લોકોએ બીજા દિવસે સેમ ટાઈમ લીધી. એટલે અમે લોકો એક્ઝેક્ટલી 1 દિવસ મોડા પહોંચ્યા હતા. પણ
એક દિવસ અમારી પાસે એક્સ્ટ્રા હતો એટલે સારું પડ્યું. તો એ બી એક છે કે જે આ બીજા કુદરતી પરિબળની જોડે જોડે આ ફ્લાઇટોનું બી આપણે કાઉન્ટ કરવું પડે. બોલો બીજું કઈ આમાં કઈ કઈ મિસિંગ પીસ હોય? ઓ યુ ગાય તમે મેં લોક કરેલા છે, સોરી, અનલોક કરી દો. યા હવે અનમ્યુટ કરી શકો છો. યા ગુડ જોબ બકુલભાઈ. યસ રાજભાઈ. રાજભાઈ કોણ બોલો છો? રાજેશ બોલું છું. ઓહ ઓકે, રાજેશ મેરેથોન. હા મેથડ વાળા ભાઈ. ઓકે 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 ગુડ. કારણ કે આમાંથી અડધા પડધા રાજ હોય છે, રાજ કા રાજ ના બધા રાજ જ હોય અડધા. ઘણી વખત તો 50% રાજ હોય એવું થઈ જાય. એટલે અને પાછો વિડીયો ઓફ હોય ને એટલે ખબર ન પડે. ના I know. I just put the video off. I know. I was doing double. હા ભરતા હતા અને પછી યસ ભાઈ. હુ ઇઝ ધીસ? જયમીન. યસ અનમ્યુટ કરો અને બોલો. બકુલભાઈ થેન્ક યુ વેરી મચ. દીપક સોની બોલું છું. હા બોલો બોલો દીપકભાઈ. હા બહુ જ સરસ સેશન રહ્યું અને વિડીયો ને બધું તમે જે ઓનલાઈન ફેસબુકમાં મૂકતા હતા એ બહુ હેલ્પફુલ હતું. એટલે હમણાં પેલા ભાઈનો ક્વેશ્ચન આવ્યો ચેટમાં કે પિક્ચર્સ ને વિડીયો કાંઈ છે, પણ ફેસબુકમાં તમે જાઓ તો ત્યાં ઘણા બધા લાઈવ વિડીયો મૂકેલા છે અને બીજા વિડીયો ને પિક્ચર્સ ને ઘણું બધું છે, પણ એ હજુ અમે લોકોએ બધું ડિવાઇસીસમાં એમ છે બધું હજુ ભેગું કરીએ છીએ યાત્રીઓ પાસેથી. એ બધું બનશે ને પછી એક નાની ડોક્યુમેન્ટરી જેવું બનાવવાનું છે, તો એને થોડો ટાઈમ લાગશે. પણ અત્યારે હાલમાં ફેસબુક ઉપર ને ત્યાં બધે વિડીયો ને બધું ઘણું મૂકેલું છે. મેં તમારા થોડા વિડીયોઝ ને તો જોયું હતું બધું ફેસબુકમાં, સરસ હતા, પણ મેં આ તો એક્ઝેક્ટ ખબર પડે કે તમે જે જગ્યા મેન્શન કરી ને હા હા એ બધા પિક્ચર્સ હોય તો હા એ તો આખું કમ્પ્લીટલી ડ્રોઈંગ સાથે આપેલું હોય છે કે આ જે બધા પોઈન્ટ જે વાત કરું છું ને એ બધામાં. તો જો હું એક ઓવરવ્યુ છે ખાલી ક્વિકલી જસ્ટ. આપણે અત્યારે બહુ લાંબો એ નથી એ સેશન બહુ લાંબુ કરતા, પણ જો ખાલી એક આ હું બતાવું તો આજે છે ને જે હું વાત કરતો હતો એ તો અમે લોકો અહીંયા કાઠમંડુથી અમે લોકો ખાલી આ સાઈડ વે અમે ગયા એટલે અમારા લોકોને ડિસ્ટન્સ બોર્ડરનું બહુ ઓછું થઈ ગયું, રાઈટ. અને ભૂલે ચૂકે ક્યારેય પણ આ હેલિકોપ્ટર કાઠમંડુથી લઈને સીધું અહીંયા નહીં આવી જવાનું, ઓલ ધ વે માનસરોવર પાસે. તો શું થાય કે તમે કાઠમંડુ તમે નેપાળની આ બોર્ડર ઉપર તમે માઉસ દેખાય, તમે જો આ બોર્ડર ઉપર તમે સિમિકોટ બાજુ તમે અહીંયા ઉતરો ને પછી ત્યાંથી 2-3 કલાકમાં તમે માનસરોવર પહોંચશો. તો પ્રોબ્લેમ એક જ થાય, તમારે આખો આ ફાયદો એ થાય કે તમારે આખું જે 2-3 દિવસનું જે તમારું જે બાય રોડ છે એ ઘટી જાય. પણ મોટો પ્રોબ્લેમ એ થાય કે મોટા ભાગના લોકો તમે લેન્ડ થાવ ને એ ભેગા જ તમને હાઈ એલ્ટિટ્યુડના મોટા ઇસ્યુ ચાલુ થઈ જાય, કારણ કે તમે થોડા ટાઈમમાં તમે આખો તમે એલિવેશન ગેઇન કરી લો છો એટલે. અને અમે લોકો અહીંયા આવી ગયા, પછી અહીંયાથી એક નાઇટ અહીંયા રોકાઈ ગયા કેરુંગમાં, અને ત્યાંથી પછી સાગામાં 2 નાઇટ રોકાણા. તો અને પ્લસ બાય રોડ હોય, ધીમે ઉપર જતા હોઈએ બસીસમાં, એટલે આઈ થિંક ધેટ વુડ બી ધ બેસ્ટ વે ટુ ગો ઇન ટુ ધેટ એલિવેશન. પણ એક રૂટ અત્યારે ચાલુ નથી, ખબર નથી શું કામ ચાલુ નથી, પણ કોવિડ પછીથી આ રૂટ ચાલુ નથી કર્યો. નહીતર તમે કાઠમંડુથી હેલિકોપ્ટર લઈને તમને સીધા આ બોર્ડર ઉપર અહીંયા લઈ આવ્યા, માનસરોવરની બાજુમાં તમને નેપાળમાં અહીંયા ઉતારે, પછી બોર્ડર ક્રોસ કરીને તમે સીધા 1-2 કલાકમાં માનસરોવર પહોંચી જાઓ. પણ એ રૂટ ઓપન થાય તો એ આઈ ડોન્ટ એડવાઇઝ ધેટ. શેર નથી કરતા લાગતા, તમે શેર નથી કર્યું આથી સ્ક્રીન. ના શેર છે, I can see it. શેર છે. Yeah, I can see it. I can see. યા કોઈ મને એટલે એટલા માટે મારી ગણતરી એ રૂટ નોટ એડવાઇઝેબલ. બકુલભાઈ રાતે રૂમમાં ત્યાં એટલે ઠંડીનું હીટ એવું તો ના હોય, રાઈટ? હીટ બીટ ત્યાં તો એટલા બધા હવે જુઓ, હા, એટલે નાઉ વી આર ગોઈંગ ઇનટુ વન સ્ટેપ ડેપ્થ. તો
જો અહીંયા અમે કેરુંગમાં બધું ટ્વિન શેર, કમ્પ્લીટલી એટેચ બાથરૂમ, કમ્પ્લીટ હીટેડ, આઈ મીન ત્યાં બધું પરફેક્ટ. તમને ત્યાં ગરમી ઠંડીનો કે તમારે કમ્પ્લેન ના રહે. સાગામાં આવો તો ત્યાં એવું જ કે તમને હીટેડ બ્લેન્કેટ ને બધું કમ્પ્લીટલી ફૂલ પાવર, ગરમ વોટર. દિવસ દરમિયાન ન આવતું હોય એવું બન્યું બે જગ્યાએ, પણ ઇવનિંગના લાઈક 6 થી સવારના 9 સુધી ગરમ પાણી આવતું હોય એવું બને. પણ કમ્પ્લીટલી તમને અહીંયા હીટર બ્લેન્કેટ ને બધું. પછી અહીંયાથી આપણે આ જો આ ગ્રીન રાઉટ જ છે, રાઈટ, કે તમે અહીંયા માનસરોવર આવો. માનસરોવર આવીએ ને તો ત્યાં એ ડોર્મિટરી ટાઈપના ત્યાં હોય છે. ત્યાં ખાસ વ્યવસ્થા નથી હોતી, એટલે ત્યાં તમારે હવે પાવર આવી ગયો છે. આ વર્ષથી પાવર આવ્યો. બોલો, અત્યાર સુધી ત્યાં ઇલેક્ટ્રિસિટી નહોતી. જનરેટર ઉપર લિમિટેડ અવર તમને પાવર મળતો હતો, એને બદલે હવે ત્યાં બી પાવર આવી ગયો છે 24/7. એટલે ત્યાં તમને પેલા હીટર ને એવું ના હોય, પણ હીટર બ્લેન્કેટ ને એવું મળે. એટલે તમારે એ જે પ્રોબ્લેમ એટલો બધો ન થાય કે જેવો લોકો વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા ગયા હતા એ બધા કરતા અત્યારે ઘણું સારું છે. પછી માનસરોવરથી પછી આપણે ડાર્ચેન આવીએ. તો ડાર્ચેનમાં તમને બહુ સરસ હોટેલ મળે પાછી, એકદમ વ્યવસ્થિત. પછી ડાર્ચેન પછીથી આ પરિક્રમા, જે આ ડોટેડ લાઈન છે ને, આ માઉન્ટ કૈલાસ વચ્ચે આ જે ડોટેડ લાઈન, અહીંયાથી આ યમદ્વાર અને ત્યાંથી આપણે આ પરિક્રમા આખી હોય છે. તો એ પરિક્રમા દરમિયાનમાં તમારે 2 જગ્યાએ જે રોકાવાનું ને, એ પાછું એવું જ હોય છે કે આપણે ડોર્મિટરી ટાઈપનું. પણ હવે ત્યાં પણ પાવર ચાલુ થઈ ગયો છે, ઇલેક્ટ્રિસિટી આ વર્ષથી જ એમ. એટલે તમને ત્યાં હીટેડ બ્લેન્કેટ ને બધું મળે, એટલે નો કમ્પ્લેન. અને પછી તો બાકી આપણે ડાઉન જેકેટ હોય, આપણે સરસ મજાની હુડી, કાનની ટોપી, રાંતે બધું કમ્પ્લીટ ફૂલ્લી પેક્ડ હોય. એકચ્યુઅલી આમ જો કહીએ ને તો એ મારે એક પોઈન્ટ મારે એ બી કહેવાનો છે કે અમે લોકો જે પ્રિપરેશન કરી હતી ને, એ ધેટ વોઝ ઓવર પ્રિપેર્ડ. અમારા લોકોને એ બધા ગરમ કપડાથી લઈને બીજા રેગ્યુલર કપડાં ને બધું એટલું બધું વધ્યું હતું એકચ્યુઅલી કે અમે લોકો અનનેસેસરીલી વધારે પડતી તૈયારીમાં ગયા હતા. અને એટલી બધી ઠંડી, અહીંથી યુએસ થી જતા હોય ને તો આપણે જેવું સાંભળ્યું હોય ને એટલું બધું આપણે પ્રોબ્લેમ નથી થતો હતો. એટલે અને અમે તો એવી રીતની ગણતરી કરીને બધું ડબલ વસ્તુ બધું કરીને લઈ ગયા હતા, અને જરૂર એકની માન પડી તેવું થતું હતું. પછી બીજી વસ્તુ, અમે લોકો ખાવાનું બધું બહુ જોડે લઈ ગયા હતા, તો એનું એટલી બધી જરૂર નથી હોતી. થોડું ઘણું લઈ જવાય, બહુ થોડું ઘણું મતલબ કે પાઉન્ડ 2 પાઉન્ડ ઓકે, પણ અમે લોકો કિલોમાં લઈ ગયા હતા. પછી તો એ બધું તમારે ક્યાં ખાવાનું, રાઈટ? એટલે એ બધી ઓવર પ્રિપેર્ડ એ હતું, બેગોની એ બાબતનું, લગેજમાં અને એ બાબતનું. એટલે થોડાક રિસોર્સિસ અમારે એમાંથી ઘણા બધા વધત. અમે ઓછી તૈયારી કરીને જે કરવાની હતી એમાં વધારે કરી હોત તો સારું પડત. પણ એ બધું શીખ્યા કે હવે આપણને ખ્યાલ આવ્યો કે બધું એટલું બધું લઈ જવાની જરૂર નહોતી એમ. યા સો આઈ થિંક ફૂડ મળી રહે છે આપણું બધું ખાવાનું. ફૂડ બધી ટીમ આપણી જોડે ગરમા ગરમ ખવડાવવા વાળી ટીમ ભેગી હતી. પછી ક્યાં? હા, ઓકે, તો પછી લઈ જવાની જરૂર જ નથી ને એટલું બધું યાર. આ તો છતાં પણ આપણે કુક કરીને, હું તો કહું છું કે કુક કરીને ન લઈ જવાય. કુક મતલબ કે અમુક લોકો નાસ્તા જ લઈ જવાય, અમુક નાસ્તા, અમુક વસ્તુ લઈ જતા હોય, એવું તો ન લઈ જવાય. પણ આપણે પેલા ગ્રેનોલા બાર છે, પ્રોટીન બાર, આ તે એવું કંઈક જો પેલું પેક હોય તો તમારે એકદમ ગમે ત્યાં કોમ્પેક્ટ પડ્યું રહે, અને તમે પરિક્રમામાં તમારે તરત એમ લાગે કે આ કાઢીને ચાલો એક આમ ખાઈ લે. તો આવું કદાચ તમે 2-5 પીસ ભેગા મૂકો ને, 2-5 પીસની વાત કરું છું, આખું પેકની વાત નથી કરતો. અને અમે લોકો તો 2-3 પેક લઈ ગયા હતા. આવું બધું તો એવું લઈ ગયા હોય, ઓયલું લઈ ગયા હોય, ઘરે અમુક હારી વસ્તુઓ બનાવીને એવું લઈ ગયા હતા, અમુક તો પાક બનાવીને લઈ ગયા હતા, ઘણું લઈ ગયા હતા. પણ આ બધું અમે લોકોએ પછી બધું ત્યાં આ લોકો જે આખી ટીમ બધી હતી ને એ બધાને આપ્યું ઘણું બધું. એટલે પછી હગે વગે કરવું પડ્યું. પણ કહેવાનો મતલબ કે એ બધી જરૂર હોતી નથી એમ.
બકુલભાઈ, દિલીપ બોલું છું. ઓછામાં ઓછું કેટલું કિલોમીટર ચાલવું જ પડે એટલે એમાં? ના, તમે પોની કરો ને, પરિક્રમાની વાત હા, કરો. પોની જ્યાં જ્યાં બધે મળે એટલે તમારે બધે તમારે જો પરિક્રમા સિવાય તો તમારે વોકિંગ બહુ લિમિટેડ આવે, હા કારણ કે મોટા ભાગે તમે વાહનમાં જ હોવ છો, રાઈટ? હા હા આ સિવાય કે તમારે એ વાહન જ્યાં પાર્ક કર્યું હોય ત્યાંથી મંદિર સુધી આ છે, તમે અથવા તો that is કોઈ fine, પોઈન્ટ yeah. ઉપર તમારે એ નાના મોટું વોકિંગ તો આપણે ઘરે કરતા હોય તો જ આપણે ત્યાં Yeah, ગયા, yeah. right? પણ પરિક્રમા સિવાય બાકીનું ખાસ વોકિંગ આવતું નથી. અને પરિક્રમામાં તમે પોની કરી હોય, રાઈટ, પોની કરી હોય હા તો તમારે ચાલવાનું આવે 7 કિલોમીટર. જ્યારે ડોલમાલા પાસ થી તમારે નીચે ઉતરવાનું આવે ને, ત્યારે કમ્પલસરી તમારે ચાલીને જ ઉતરવું પડે. એ કમ્પલસરી છે. એટલા માટે એ હાઈટ ઉપર હોય છે ડોલમાલા પાસ. અને ત્યાંથી પછી તમે 7 કિલોમીટર જે નીચે આવો ને, હા હા એમાં પોની એની જાતે એકલી માંડ ચાલે છે. એમાં તમને બેસીને ચાલે એટલે પોની એ પડે ને આપણને પછાડે, એટલે ત્યાં એ લોકો બેસાડતા જ નથી. એટલે કોઈ પણ લોકોને માટે ગમે તેવી કન્ડિશન હોય, નો મેટર વોટ, તમારે એ 7 કિલોમીટર જે ડાઉન આવવાનું ને ડોલમાલા પાસ થી નીચે, એ તમારે કમ્પલસરી થાય મિનિમમ. એ તમારું મિનિમમ થયું. બરોબર અને નીચે તમે પહોંચી જાવ ને ત્યારે પોની આવીને આપણી રાહ જોતી હોય. બરોબર. અને આપણે ઓક્સિજન સિલિન્ડર રખાય જોડે એટલે અમે બધા લઈ ગયા હતા. અમે જેને ફૂલ કોન્ફિડન્સ હતો કે આપણે, જો કે એવા કોન્ફિડન્સ તો કોઈ હતા જ નહીં કે આપણે ઓક્સિજન ન જોઈએ. એ તો બધાય અમે બાય કર્યા હતા, એવરીબડી. મારી બેગમાં બે બોટલો હતી, અમારી બધાની બેગમાં બબે બોટલો હતી. પણ એમાંથી 5-7 જણે જ યુઝ કરી છે થોડી ઘણી. બાકીની બરોબર. બધાની બોટલો ખોલ્યા વગરની પછી તો ટેન્શન હતું કે આને કોને આપવી, ક્યાં મૂકવી. તો 2-3 દિવસ તો અમે ભેગી ફેરવી. છેવટે અમે હોટેલમાં અને અમે આડાવળી બધાને આપી દીધી, કાલ્યો યુઝ કરો, શેરપા લોકોને આપી દીધી. પણ લઈ જવાય. બકુલભાઈ, ઓલું કહેતા હતા કે પેલું ઓક્સિજન ટેસ્ટિંગ, where does it get done? Here in US or over there? એ જે મેં વાત કરી ને, એ ફેસિલિટી હોય. ત્યાં હોય? નહીં. એ આપણે લોકલ એરિયામાં આપણે અહીંયા કરીને જવાનું. અહીંયા જ. આ બધું તો હું વાત કરું છું, એ બધું તો તમે જાઓ એ પહેલાની વાત છે. આ બધી ઓકે. તમારે અહીંયા હજુ તો તમારે મહિના, 2 મહિના, 3 મહિનાની વાર હોય. અરે 3 મહિનાની નહીં, તમારે હજુ તમે રજીસ્ટર જ ન કર્યું હોય ત્યારે એક કરીને પછી તમને કોન્ફિડન્ટ લાગે તો તમે રજીસ્ટર કરો. રાઈટ. એટલે આપણે લોકલમાં એ ફેસિલિટી હોય છે. ઓકે. હવે તમે નોર્ધન વર્જિનિયા એરિયામાં, DMV એરિયામાં હોવ તો અહીંયા આઈ થિંક મનાસસ એરિયામાં ક્યાંક છે એવી ફેસિલિટી અહીંયા. પણ અને આપણે સેલ્ફ એક્સપિરિયન્સ નથી એટલે હું બહુ નથી કહેતો એના વિશે. બિલકુલભાઈ, ત્યાં મેડિકલ પરિક્રમાનું ચેકઅપ કરે ડ્યુરેશન છે? કેટલું હોય છે? કેટલા દિવસ હોય છે ચાલવાનું? એ 4 દિવસની પરિક્રમા હોય. પણ એમાં અત્યારે હમણાં 1.5 મહિના પહેલા એક ઇન્સિડન્ટ બનેલો. જાપાનના 2-3 યાત્રીઓ અનનેસેસરી ખોટું રિસ્ક લઈને આગળ નહોતું જવાનું, ત્યાં ગયા હતા અને ડૂબી ગયા હતા, એવું થયું હતું પાણીમાં નીચે. પછી ગવર્મેન્ટે ત્યાં રિસ્ટ્રિક્શન મૂકી દીધું છે કે ચરણ સ્પર્શ કરવા તમારે થોડે સુધી જવાનું, પછી નહીં જવાનું. એના લીધે 1 દિવસ પરિક્રમાનો ઓછો થઈ જાય છે. તો એ 3 દિવસના ગણાય. 3 દિવસ તમારે ચાલવાનું એટલે તમે પોની કરી હોય તો તમારે ક્યાં ચાલવાનું છે? તો પોની ને ચાલવાનું. અચ્છા, એટલે તમારે બેકપેક જોઈએ, કેમ કે ખાવા પીવાનું અમુક વસ્તુઓ રાખવી પડે. તમારી પાસે તમારી બીજું કોઈ લગેજ જોડે નથી હોતું. એ તમારું 3 દિવસ, તમે જ્યારે એ 3 દિવસે પાછા તમને તમારું સામાન મળવાનો છે 3 દિવસ પછી. તો ઇન બિટવીન તમારે જે એકાદ વખત કપડાં ચેન્જ કરવાના હોય કે બીજું કાંઈ તમારું એક્સ્ટ્રા કોઈ એવા માથાનું કોઈ એક્સ્ટ્રા કોઈ એવું ગરમ કપડાં કાંઈ પણ એવું હોય તો એના માટે તમારે એક નાની એવી બેકપેક તો તમારે હોય જ જોડે. એટલે 7 કિલો સુધીની લિમિટ હોય પોર્ટર માટે. એટલે તમે 5-7 કિલોની તમે બેગ એક એવી જોડે આપણી પાસે હોય. થોડું ઘણું બીજું કંઈક આપણી જરૂરી વસ્તુઓ પેક કરી હોય, કારણ કે 3 દિવસ માટે આપણે જવાનું, રાઈટ. આપણું થોડી ઘણી વસ્તુઓ તો આપણી બધી ભેગી હોય, પર્સનલ વસ્તુ બધી. 3 દિવસમાં 3 નાઇટ હોલ્ટ આવે અને વચ્ચે તમને થોડા વચ્ચે કદાચ ખાવા માટે ને ઊભા રહેતા હશો, રાઈટ? હા, એ તો પરિક્રમા વખતે એવું હોય
કે સવારના તમને ગરમા ગરમ નાસ્તો મળે જે જગ્યાએ હો એ જગ્યાએ પરિક્રમા શરૂ કરતા પહેલા. એ વખતે તમને પેક લંચ આપી દે. એટલે પછી પરિક્રમા દરમિયાન ગમે ત્યાં તમારે અધવચ્ચે તમારે જ્યારે તમારી રીતે લંચ કરવું હોય ત્યારે તમે કરી લો. પછી પાછું સાંજે મુકામ ઉપર પહોંચી જાઓ ત્યારે ટીમ આપણી જોડે પહોંચી ગઈ હોય અને હજુ તો તમે ફ્રેશ થાવ ને ત્યાં સુધીમાં તો ચા પાણી નાસ્તો થઈ ગયા હોય રેડી. હજી એ બધું પતાવો ને ત્યાં તમારું પછી તરત કલાકમાં ડિનર રેડી થઈ ગયું હોય ગરમા ગરમ. એટલે જે લંચ આવે વચ્ચેનું એ તમને પેક આપી દીધું હોય. એટલે એ તમારે અમુક, અને અમે એક વસ્તુ એ નોટિસ કરી કે એ પેક લંચ બહુ લાઇટ હતું, થોડું હતું, પણ એટલું ખાધું ને તો ખાધા પછી થોડુંક જ હતું. એક નાનું સમોસું હતું ને એક નાનું કંઈક સેન્ડવિચ જેવું કંઈક હતું, થોડુંક જ્યુસનું પેલું હતું નાનું કેન. એટલું ખાધા પછી જે અનકમ્ફર્ટેબલ ફીલ થયું એ લંચ પછીથી જે અડધું જે ચાલવાનું બાકી હતું એ ટફ પડ્યું હતું. ત્યારે એમ થયું કે એ વખતે આપણે ખાવાનું નહીં ખાસ, અથવા તો એને બી એક આમ ખાલી થોડે અંતરે નાની બાઇટમાં ખાવાનું. કારણ કે સ્ટમકમાં એક તો આપણે ફૂલ કેપેસિટીમાં આપણું પેલું બ્રીધિંગ ચાલતું હોય, એમાં સ્ટમક થોડીક જગ્યા રોકી લે આપણે પેટની. એટલે તરત જ આપણે, તમને ખબર હોય તો લંગ આપણે જે એક્સરસાઇઝમાં ભેગા થતા હતા ત્યારે જે લોકોને ડિનર કર્યા પછી કલાક 1.5 કલાક જ થઈ હોય ને એ લોકોને અનુભવ થતો હતો કે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. એટલે ત્યાં તો બહુ ફીલ થાય કે ખાવાનું એ પ્રોબ્લેમ વાળું થતું ત્યાં, કે બહુ નહીં ખાવાનું એ વખતે. પછી એમાં બીજો એક ક્વેશ્ચન છે પવન. તો વિન્ડ ત્યાં ખુલ્લામાં ઓબ્વિયસલી એ હાઈટ ઉપર પવન તો હોય છે, પણ અમુક વખતે વધારે ઓછો હોય છે, પણ પવન તમને નડે. એટલા માટે તે અમે લોકો જે પ્રિપેર કરતા હતા ને ત્યારે અમે બધાએ કન્સિડર કર્યું હતું કે આપણા કાન ને આ બધું એરિયા કમ્પ્લીટલી પેક હોય. પછી યુવી રેઝ બહુ ત્યાં સ્ટ્રોંગ હોય છે, એટલે તમારે પેલા યુવી પ્રોટેક્શન વાળા ગ્લાસીસ તમારે જોઈએ. પછી સારી ક્વોલિટીનું સારા વાળું લાઈક એટલીસ્ટ SPF 50 કે એનાથી વધારે તમારે એવો સનસ્ક્રીન તમારે લગાવવાનું. એ બધું તો તમારે એ દરમિયાન જ્યાં ઉપર હો ને 6 દિવસ ટોટલ માનસરોવર કૈલાસ એ આખા એરિયા દરમિયાન સાગા તમે કેરુંગથી નીકળો ને ત્યારથી આ બધું ચાલુ કરી દેવાનું. પણ એ લોકોને સ્ટાફ ને એ તો બધું પાછું નેપાળ ને તિબેટન ને એ લોકો જ હોય છે, કારણ કે મેઇન એ લોકો જ આ કરી શકે. કારણ કે મારું રિસર્ચ છે કે યુએસ થી બી ટ્રીપો હોય છે, મેં જાણ્યું ઇન્ડિયાથી બી હોય છે. તો ઇન્ડિયાથી હોય તો વેલ એન્ડ ગુડ. તો એનું રિસર્ચ કે એની ડિટેલ આપણને જો કોઈ મળી રહેતી હોય તો ફોર ધ નેક્સ્ટ યર આઈ એમ પ્લાનિંગ, તો ઇટ વિલ બી બેટર. અત્યારે ઇન્ડિયાથી તો બંધ છે. ઇન્ડિયાથી જે જતા ને એ ત્યાંથી તો અત્યારે કમ્પ્લીટલી બંધ છે, કારણ કે ઇન્ડિયાના પાસપોર્ટ ઉપર સ્ટેમ્પ જ નથી મારતા ચાઇના. રાઈટ. એટલે કાં તો તમે લાસાથી જાઓ કાં તમે કાઠમંડુથી જાઓ, પણ લાસા જવા વાળા એ જાય છે પાછા કાઠમંડુથી લાસા જાય છે અને પછી ત્યાંથી બાય રોડ જાય છે. બકુલભાઈ બેસ્ટ ટાઈમ કયો વિઝિટ કરવાનો? એમાં પ્રોઝ એન્ડ કોન્સ છે કે અમે જ્યારે હમણાં સપ્ટેમ્બરમાં અમે જઈને આવ્યા એ વખતે વરસાદની શક્યતા ઓછી, પણ એ વખતે થોડુંક સ્નોનું ને એ ખરું અનએક્સપેક્ટેડલી આવી શકે ખરો. પણ પછી ઓક્ટોબરથી અત્યારથી તો બધી જાત્રાઓ કમ્પ્લીટલી બંધ. અત્યારે તો કમ્પ્લીટલી બંધ, પણ પછી તમે ઓગસ્ટ અને જુલાઈમાં તમે જો અર્લી જાવ ને તો રેઇન, તો તમને રેઇનની શક્યતા વધારે રહે. જૂન કેવું રહે? આઈ થિંક જૂન વખતે રેઇન હોય વધારે, રેઇન હોય. પણ એ બધું હિટ ઓર મિસ કે તમને આ 3 દિવસની પરિક્રમામાં કદાચ એકાદ દિવસ રેઇન આવી ગયો અને બીજા 2 દિવસ સારા જાય. પણ એના માટે આપણે પ્રિપેરેશન બધી રાખવાની. આવડે કોઈ બોલ્યું કે નેક્સ્ટ યર જવા વિચારે છે? હું પણ વિચારું છું. તો એ ભાઈનું નામ શું છે? કોઈ બોલ્યું? એ તો there are hundreds of people right now they are willing to go. અને અમુક લોકોએ તો મને કહેવાય મીડિયા છે કે અમે લોકો ઓલરેડી નામ મીડિયા છે લખવા, એમ લોકો પોતપોતાની રીતે બધા. એટલે there are so many people interested
એટલા માટે બહુ બધા લોકોને ક્વેશ્ચન્સ હતા, એટલે મેં કીધું આપણે તો પછી કોમનલી આવી રીતના, એટલે મેં જે ઓવરવ્યૂ કર્યું, આઈ થિંક ધેટ્સ પ્રોબલી pretty much clear, right? I know it's very difficult No, to no. visualize everything. અમે You લોકો did excellent અમે job. લોકો You દોઢ did વર્ષથી excellent job. હા 1.5 વર્ષથી અમે એ બધું કરતા હતા, છતાં પણ એકચ્યુઅલ ત્યાં અમે જ્યારે ત્યાં ગયા અને અનુભવ કર્યું ત્યારે જ રિયાલિટીની ખબર પડે એકચ્યુઅલી તો. પણ એમ કે વી જસ્ટ ટ્રાય ટુ ગીવ એઝ મચ એઝ હાઈ લેવલ ઇન્ફોર્મેશન. આપણે બકુલભાઈ, આપણે આ તમે જે વિઝા છે તે વિઝા ત્યાં જ એ લોકો પ્રોસેસ કરે કે આગળથી વિઝા ને બધું થઈ જાય પ્રોસેસિંગ? એટલે એક ગ્રુપ વિઝા કરવાના હોય. ચાઇનાના વિઝાની વાત કરતા હો તમે, હા હા તો એની. એક ગ્રુપ વિઝા આપણે જે ટૂરમાં જતા હોય ને આવી હા. રીતના ગ્રુપમાં, તો હા. એ પરમિટ આખી ગ્રુપ પરમિટ લીધેલી હોય અને એ મિલિટરી પરમિટ આવે. ઓકે. કારણ કે આ જે બધા હાઈવે જે હમણાં હું બતાવતો હતો ને, એ જે બધા કમ્પ્લીટલી એ જે તિબેટ વાળાને જે બધા હાઈવે જે લેવાના થાય ને, એ દે આર મિલિટરી હાઈવે. ઓકે ઓકે બરાબર. અને એ જે મેઇન લાઇન ચાઇનાના જે વિઝા હોય ને એના કરતા ડિફરન્ટ આવે. ઓકે. તો એ મેં કીધું એ પ્રમાણે કે આપણે ખબર નહીં તમે પહેલેથી જોઈન્ટ થયા હતા કે નહીં, પણ જ્યારે નેપાળ આપણે કાઠમંડુમાં 3-4 દિવસ આપણે સ્ટે થયા હોય ને, એ હા. દરમિયાન આ વિઝાની પ્રોસેસ બધાની ગ્રુપમાં ભેગી થઈ જાય. બરાબર. ઓકે ઓકે. હા. એટલે ત્યાં તમે સાઇટ સીન કરો અને વિઝાના માટે ત્યાં Exact. રોકાઓ. એટલે 3-4 દિવસ ત્યાં તમારે જાય. ત્યાં તમારે તમને 3-4 દિવસ મળે, એ દરમિયાન તમે લોકલ ને બધે તમે સાઇટ સીઈંગ કરો અને એ દરમિયાન તમારી વિઝાની પ્રોસેસ થાય. ઓકે ગુડ. ઓકે પરફેક્ટ. બકુલભાઈ, અતુલ બોલું છું. બોલો બોલો. હા, હું સરસ તમારો વિડીયો બધો જોતા હતા. તમારી કાંતિભાઈ તમે સરસ ગાતા હતા ખરા બસમાં. તો બસની રાઈડ કેવી હતી? બસની રાઈડ રોડિયો. રોડિયો. ઓકે. એટલે મજા તો બીચ કરતા હતા તમે, બરાબરની મજા કરતા હતા બસમાં. એ કારણ કે એ આખું ટેરેન જ એવું છે કે કમ્પ્લીટલી માઉન્ટેન જ છે બધા, પણ એ લોકોએ રોડ એટલા બધા સરસ બનાવ્યા છે કે એ લોકોએ રેલિંગ ને અંતે બહુ મસ્ત એકદમ પેલા લેન્ડસ્લાઇડ ન થાય એના માટે એ લોકોએ પ્રોપર પ્રિકોશન ને બધું લીધેલું છે. પણ અપ એન્ડ ડાઉન ને એ બધું તો ખરું. પણ એટલે સ્મૂથ, એટલે એવું કે આમ રોડ તો બધા સ્મૂથ જ હશે ને આમ અપ એન્ડ ડાઉન? એમ રોડ સ્મૂથ, એમ તમને નાના નાના ખાડા ખડિયા નો આવે, પણ બરાબર. પેલા તમને જેમ આમ પેલી બમ્પી રાઈડ થાય ને, એ તો આવે જ ને, જે તમારી હા. બકુલભાઈ એક ટેમ્પરેચર સવાલ એવરેજ કેટલું રહેતું હતું? એવરેજ ટેમ્પરેચર 50-60 ડિગ્રી? 40 40. અને સવારમાં ફ્રીઝિંગ થઈ જતું હતું. 28 ડિગ્રી સુધી જોયું છે, 27-28 ડિગ્રી સુધી જોયું છે. પણ એ આપણને ઠાર બહુ, આપણે કહીએ ને ઠાર ખબર છે ને, ઠાર આમ એકદમ આમ ઠંડુ ઠંડુ હાથ ને બધું ઠંડુ ઠંડુ આપણને થઈ જાય. ઠાર લાગે એમ. હા હા. કારણ કે એનો એરની અંદર મોઇસ્ચરની કેટલું પર્સન્ટેજ છે એના ઉપર તમને એ ફીલ થતું હોય ને, એટલે તમને આમ એવું ઠંડુ લાગે. પણ પછી 7, 8, 9, 10 વાગે ને, અથવા તો જો અને સનલાઇટ હોય, ક્લાઉડી ના હોય, સનલાઇટ સરસ હોય ને એવું બધું હોય ને, તો ટેમ્પરેચર તમારું ઇઝીલી 40 પહોંચી જતું, 40-42 પહોંચી જતું હતું. બરાબર છે. બકુલભાઈ, બ્રીધિંગ આપણે નો બધી પ્રોબ્લેમ ના હોય. પ્રિપેરેશન ને એની વાત કરી, રાઈટ? પણ આજે બધું જર્ની ને પરિક્રમા ને બધું કરીએ ત્યારે આનંદનો કેવો અનુભવ થાય છે કે ભાઈ માણસને સ્ટ્રેસમાં જ ત્યાં આગળ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વધારે કરવું પડે. ના એ લાઈક ફન ના, ફિલિંગ બી છે. ફન. જો તમે વિડીયો જોયા હશે તો ખબર છે, અમે ખાલી અમારા જ નહીં પણ અમે બધા બીજા યાત્રીઓને બધાને બતાવતા હતા વચ્ચે વચ્ચે. તો એવરીવન એન્જોયિંગ, સિવાય કે પીપલ who are struggling for oxygen or something, એ લોકો પૂરતું લિમિટેડ પર્સન હોય. દાખલા તરીકે 100 જણમાંથી તમને 3 થી 4 જણ એવા નીકળે, તો એ સિવાયના બાકીના જેને બીજો કોઈ ઇસ્યુ નથી ખાસ, એ બધા તો એન્જોય જ કરતા હોય. ભલે ત્યાં દોડાદોડી તમે ના કરો, બહુ ટોક ન કરો, પણ બાકી તમે એન્જોય તો કરો જ એમ. બકુલભાઈ તમારા વિડીયો બહુ છે ફેસબુક પર, એટલે એવું લાગે છે કે ડેટા બરોબર ચાલતો હતો ત્યાં તમારો. હા, બહુ મસ્ત મળતું હતું. અને અમે લોકોએ અહીંથી ઇન્ટરનેશનલ રોમિંગ કરાવ્યું હતું, તો એ જ સારું પડ્યું ખરેખર, કે અહીંથી રોમિંગ કરાવીને જવાનું અને બધી જગ્યાએ નેટવર્ક, અમને ઇવન પ્રદક્ષિણામાં નેટવર્ક મળતું હતું પ્રોપરલી. બકુલભાઈ, ઘણી વસ્તુ હેલિકોપ્ટર થી થાય છે. ના, નહીં.
બકુલભાઈ મેં હવે તમને કીધું એ પ્રમાણે કોઈ એમ કહેતો હોય કે હેલિકોપ્ટર થી થાય છે, પણ હેલિકોપ્ટર થી શું થાય કે કાઠમંડુ થી તમે સિમિકોટ જાઓ, રાઈટ, અને હા. ત્યાં તમને બોર્ડર ઉપર ઉતારી દે, અને હા. પછી તમે એ બોર્ડર ક્રોસ કરીને પછી તમે એકચ્યુઅલ માનસરોવર કૈલાસ એ તો તમારે બાય રોડ જ છે. અચ્છા, એટલે મિનિમમ 18 દિવસ જોવે. 18 તો અહીંથી કાઠમંડુ જવા આવવાના આવી ગયા, પણ 14 દિવસ કહેવાય. 14 દિવસની અંદર પેલા 4 દિવસ તમારા વિઝાની પ્રોસેસ વાળા આવી ગયા, એટલે એ તમે ના ગણો તો એકચ્યુઅલ તમે બોર્ડર ટુ બોર્ડર ગણો ને, કે તમે એન્ટર થાવ તિબેટમાં અને તમે તિબેટને છોડો, એ તમારા 10 દિવસ ગણાય. એ 10 દિવસમાં તમારો માનસરોવર પહોંચી જાઓ, તમારી માનસરોવરની પ્રદક્ષિણા થઈ જાય બાય રોડ વ્હીકલમાં, અને કૈલાસની પ્રદક્ષિણા થઈ જાય, ત્યાં બધે તમારું રોકાવાનું બધું થઈ જાય. તમારું 10 દિવસે તમે તિબેટમાંથી પાછા બહાર નીકળી જાઓ. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ. પણ અમારા મારું નામ પછી રાખજો, નેક્સ્ટ યર જવું છે એટલે. અમારા પછી એક અઠવાડિયા પછી એક યશબેન નું ગ્રુપ હતું જાણીતાનું જ. એ લોકો બિચારા એ કાઠમંડુ માં પહોંચ્યા ને એ વખતે પેલું ફ્લડ આવ્યું હતું. અમે લોકો નીકળ્યા અને પાછળથી આ બધું કાઠમંડુ આખું વોટરમાં હતું, તો એ લોકોને એનો આખી જે કૈલાસ માનસરોવરનું એ જે પોર્શન હતો એ આખો પોસ્ટપોન થઈ ગયો હતો, લગભગ 4 દિવસ જેટલો. એ લોકોએ હવે એ લોકોએ કમ્પ્લીટ કર્યું. એક વીક બકુલભાઈ, એના માટે તો બફર ટાઈમ રાખ્યો હોય તો થાય ને. માનો કે આપણે લિમિટેડ ડેઝ લઈને ગયા હોય, વેધર ઇશ્યુ આવે then તો આ ટાઈપની યાત્રામાં વી બેટર કીપ સમ એક્સ્ટ્રા ડે એટ ધ એન્ડ એઝ વેલ. યસ, કે આવું કંઈક થયું હોય તો તમારે એવી ઇવેન્ટ અહીંયા ન હોવી જોઈએ કે તમારે એ દિવસે અહીંયા પાછું ડીસી પહોંચવું જ પડવું હોવું જોઈએ, રાઈટ? એવું પ્લાન નહીં કરવાનો, કારણ કે ઘણી વખત તમારે કોઈ કારણસર ત્યાં ડિલે થયું, બધું કમ્પ્લીટ પતી જાય. હમણાં વાત થઈ પ્રમાણે ફ્લડમાં સ્ટ્રક થઈ ગયા તો બધા એરપોર્ટ ને બધું 2-3 દિવસ બંધ હતું કાઠમંડુમાં. આવું થયું હોય, આપણી યાત્રા પૂરી થઈ હોય ને આવું થયું હોય તો તમે 3 દિવસ સ્ટક થઈ જાઓ. એટલે પછી બી થોડો ટાઈમ આગળ પાછળનો રાખવાનો. નહીં, પણ માનો કે પરિક્રમાના રૂટ પર કે ઉપર જે કૈલાસનો પરિક્રમા એ ત્યાં વેધર ખરાબ થયું તો જે ટૂર ઓર્ગેનાઇઝર છે એનું શું રિએક્શન હોય? એ રીસ્કેડ્યુલ? એમાં તમારે જે પોઈન્ટ ઉપર તમે હો અને વેધર ખરાબ થયું હોય તો ત્યાં તમારે એક્સ્ટ્રા ડે સ્ટે થવાનું થાય કે એવું કંઈક ને કંઈક એ લોકોને પછી ત્યાં એ વ્યવસ્થા કરે. બકુલભાઈ, આમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર ખરી કે એડવાઇઝેબલ ખરું કે લેવી જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ? લેવો જોઈએ, સારું પડે. એટલે આપણે આ પેલા ઇન્સ્યોરન્સ જેવું છે કે આપણે અમુક ઇન્સ્યોરન્સ આપણે લેતા હોઈએ વર્ષો સુધી, આપણે ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સ હોય, રાઈટ? ના, બરાબર છે. 10 વર્ષમાં એક જ વાર જરૂર પડી હોય, પણ એટલે નીલકંઠ વાળા જ આપણને આપે કે આપણે કઈથી લાવવા? એ થર્ડ પાર્ટી જ હોય. ઓકે, ઇન્સ્યોરન્સ નું એ કમ્પ્લીટલી ડિફરન્ટ વેન્ડર. આમ કોઈ યુકે નો આ વખતે અમારે નંબર આવ્યો તો કોઈ યુકે ની કોઈ કંપની હતી, એટલે આવું બીજા લોકો કરતા હોય એમ. ઓકે. પછી તમે એવરેસ્ટ પેલા ઈબીસી ઉપર તમે જતા હો કે કોઈ બીજી જગ્યાએ જાઓ, રાઈટ, કાંઈ પણ તમે આવી રીતના હાઈ એલિવેશનમાં જતા હો તો અમુક કંપનીઓ ઓફર કરતી હોય છે. પણ તમે તમારા ઇન્સ્યોરન્સમાં ચેક કરો ને, હેલ્થ ઇન્સ્યોરન્સ, તો મોટા ભાગે એ લોકો કવર કરતા જ હોય છે. મારે તો મેડિકેર છે એટલે ખબર નહીં એ લોકો કરે છે કે પૂછવું પડે મારે મેડિકેર. અને હમણાં કોઈ હર્ષદભાઈ પૂછ્યું ને એ વખતે કોઈ બીજા કોઈ વાત કરતું હતું, એટલે 2 જણ જોડે બોલતા હતા, ખબર ના પડી શું ક્વેશ્ચન હતો. પણ આમાં જોઉં છું કે હાઉ કોલ ની વાત થઈ ગઈ. પછી ઓકે, ક્વેશ્ચન, આઈ થિંક દેર આર સમ મોર ક્વેશ્ચન્સ ઇન ચેટ. એટલે કોસ્ટની ખાલી વાત કરી દઉં તો ઓવરઓલ કોસ્ટ, પછી તો આમાં ઓપ્શનલ ઘણું બધું હોય કે તમે પોની પોટર રાખો છો કે નથી રાખતા, રાઈટ? પછી તમે બીજા કોઈ આઉટિંગ તમે લો છો કે નથી લેતા હોતા, રાઈટ? તો ઓવરઓલ કોસ્ટ તો તમારી 5,000 થી લઈને 8,000 સુધીમાં તમારી ગમે ત્યાં થઈ શકે, ડિપેન્ડિંગ ઓન કે તમે, દાખલા તરીકે અમે મુક્તિનાથ ગયા તો મુક્તિનાથના $900 હેલિકોપ્ટરના હતા, અને ત્યારે એમ થતું હતું કે $900 હેલિકોપ્ટરની રાઈડના,
પણ એ જઈને આવીએ ને એટલે આપણને ખબર પડે કે ઇઝ વર્થ એમ, કારણ કે હેલિકોપ્ટર ઇઝ વેરી કોસ્ટલી ટુ ઓપરેટ, અને 1 કલાક 1 hour પ્લસ નોટ એ વન વે થતું હતું, એટલે 2 કલાક તો હેલિકોપ્ટરની આપણે રાઈડ થઈ જવા આવવાની થઈને, રાઈટ. એટલે પછી અમે લોકો જનકપુર ગયા હતા, પ્લેનમાં ગયા હતા. પછી માઉન્ટ એવરેસ્ટના જે આખે બધા માઉન્ટેન છે એ બી અમે પ્લેનમાં ગયા હતા. પણ એ બધી વસ્તુઓ એ પછી $250 ને એવી હતી પર પર્સન. એટલે એમ કે તમે બધા આઉટિંગ લીધા હોય તો એ તમારે કોસ્ટમાં એડ કરવાના હોય, ના લીધા હોય તો ઓછા થાય. એટલે એમ કે મિનિમમ તમારે 5,000 તો પર પર્સન થાય જ, કારણ કે તમારે એમાં જવા આવવાની ટિકિટ થઈ ગઈ ને, એ 1,000-1,500 ની ટિકિટ આવે, એ બી એમાં હું કાઉન્ટ કરું છું. ઓ ટિકિટ સાથે, that makes sense. હા Okay. હા, All right. That's good. કારણ કે અમે લોકોએ કોઈને 900 માં ટિકિટ મળી હતી, કોઈને 1500 માં મળી હતી. હા, કાઠમંડુની, ડિપેન્ડિંગ ઓન એરલાઇન એન્ડ ડિપેન્ડિંગ ઓન વેન યુ બુક. એક ક્વેશ્ચન એવો હતો કે માનો કે કોઈને હેલ્થ ઇસ્યુ થયો તો ડોક્ટર્સ તો એ લોકોને જે ઓર્ગેનાઇઝ કર્યું એના ડોક્ટર આપણે થ્રુ આઉટ હોય, રાઈટ? કેમ કે કોઈને ડીપ ચેકઅપ કરાવવું પડે, કંઈ ડિટેલમાં જોવું પડે, તો જો એના માટે આપણે વાત થઈ પ્રમાણે ડોક્ટર જોડે હોય. પછી એટલે જે બધી પ્રાઇમરી ને ઓક્સિજન ને લગતું, જનરલી તો ઓક્સિજન ને લગતું ને એને બધું લાગુ પડતું એવું બધું હોય, રાઈટ. પણ એમ લાગે કે એને ઇમિડિયેટ એટેન્શનની જરૂર છે, રાઈટ, તો પછી તમને ઇવેક્યુએટ કરવા પડે. તમે પરિક્રમામાં કે તમે ગમે ત્યાં હો, તમને હેલિકોપ્ટરમાં તમને એકદમ નીચે લઈ આવવા પડે. અને જો તમારી એટલી બધી ઇમરજન્સી ન હોય તો અમારા જે 2 પેશન્ટને જીપમાં લઈ આવ્યા હતા, તો એ સસ્તું થાય. પણ તો તમારે એક્સ્ટ્રા તમારી સર્વિસીસ બોલાવવી પડે, અને એ કોસ્ટ તમારે આપવી પડે. અને એ કોસ્ટ કાં તો તમને પેલો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લીધો એ કવર કરે, કાં તમારો પોતાનો જે હેલ્થ ઇન્સ્યોરન્સ કવર કરતો હોય એ કવર કરે. મેં મારા હેલ્થ ઇન્સ્યોરન્સને પૂછ્યું હતું તો એણે મને કીધું કે તારું ઇવેક્યુએશન આ તેની બધી વસ્તુ, હોસ્પિટલાઇઝેશન કે બધું કવર થાય. યુ જસ્ટ હેવ ટુ લેટ અસ નો ઇન 24 hours. એટલે ડિપેન્ડિંગ ઓન યોર પ્લાન, તો એવું હોય છે. પણ તો આવું બધું હતું. આમ આઈ થોટ કે આ બધું અમુક વસ્તુઓ બધી શેર કરવા જેવી લાગે છે, ને આ બધી વસ્તુ હવે આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ છીએ એક્સપિરિયન્સ કરીને આવ્યા એટલે. તો આઈ થિંક લગભગ ચેટમાં ઓકે, એલિવેશન સિકનેસનું શું છે? ઓ યા, ડાયમોક્સ. આ એક છેલ્લે ક્વેશ્ચન છે. ડાયમોક્સ બધાને અમે લોકો કાઠમંડુથી અમે લેવાનું ચાલુ કરી દીધેલી. એટલે જેવા અમે લોકો 1000 ફૂટની ઊંચાઈ અમે ક્રોસ કરીને એ પહેલા અમારી બોડીની અંદર ડાયમોક્સની અસર આવી ગઈ હતી, મતલબ કે એની ઇફેક્ટ ચાલુ થઈ ગઈ હોય. અને એ એટલા માટે લેવાની હોય છે કે આપણે હાઈ અલ્ટિટ્યુડની સિકનેસ હોય એ બહુ ફીલ ન થાય અને એની બહુ અસર ન થાય એમ. અને માઇનોર સાઇડ ઇફેક્ટ થતી હતી, મોટાભાગના બધાને 100% લોકોને થતી હતી કે જીના મોટું ટિંગલિંગ સેન્સેશન આવે હથેળીમાં. પછી કોઈને ખાલી એકદમ ફિંગર ટિપ ઉપર આવતી હોય, ટેરવા ઉપર ખાલી. પણ આઈ થિંક મોટા ભાગનાને તો લગભગ 4 દિવસમાં એ સેન્સેશન બંધ થઈ ગયું હતું. અમુક લોકોને છેક સુધી રહ્યું હતું. અને જે લોકોને સલ્ફાનું રિએક્શન આવતું હોય, સલ્ફાની એલર્જી હોય, એ લોકોને ડાયમોક્સ નથી લેવાતી. એટલે એના માટે પછી અલ્ટરનેટ બીજું હોય છે, કોઈ હર્બલ હોય છે. અને અધરવાઇઝ જો એ દવા બિલકુલ ના લઈ શકે તો થોડું પાણી અને વધારે પીવાનું હોય. તો બકુલભાઈ, ઇન્ડિયન પાસપોર્ટ વાળા કોઈને પણ જવાની દેતા? એટલે હવે એમાં આપતા જ નથી, એટલે એમાં કોઈને પણ આવે જ નહીં ને. હા, એટલે વાવ, નોટ અ સિંગલ પર્સન, that's nobody. interesting. Yeah. ઇન્ડિયન પાસપોર્ટ નો વાત કરી હતી. Wow. અલાવ જ નથી એ લોકો. એટલે હજુ આ કોવિડ વખતથી કંઈક ઇસ્યુ થયો છે. એટલે કોવિડ પછી લાસ્ટ યર જે બધા કન્ટ્રી માટે જે ફરીથી આ બધું ઓપન થઈ ગયું, ત્યારે ઇન્ડિયાનું હજી ઓપન નથી કર્યું. એટલે હવે
કેવું કે છે કે આવતી સાલ ઓપન થઈ જવું જોઈએ. બકુલભાઈ તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો નીલકંઠ ટૂર સાથે? Better than average, ઓકે, but that's my opinion. It could be different to different person by person. પણ આપણે જે વસ્તુની જરૂર પડે ને, that's a team. કે જે 24/7 અમારી જોડે જે ટીમ હતી, કુકિંગની, અમારા લગેજ હેન્ડલિંગ થી લઈને ડ્રાઈવરો, અમારી પાસે 5 ડ્રાઈવરો અમારી જોડે હતા, 3 બસ ડ્રાઈવરો અને 2 ટ્રક હતા અમારા લગેજ માટે અમારી જોડે. એટલે 5 ડ્રાઈવરો એ બધા 24/7 they work so hard. Not a single યાત્રી અને એવું ફીલ થયું હોય કે આમાંથી કોઈ પણ સ્ટાફમાં કઈ ઇસ્યુ હોય એમ, સારું કહેવાય. સિંગલ પર્સન. એટલે અને હસતા મોઢે રાત્રે 12-1 વાગે કંઈક આમ તેમ હોય તો એ લોકો એ તમારું બધું કમ્પ્લીટ કરીને પછી જ એ લોકો એના ઊંઘવા જાય, અને સવારે આપણે જાગીએ ત્યારે તો બ્રેકફાસ્ટ ગરમા ગરમ રેડી હોય. ના, અમે કહેતા હતા ને કે 40 થી 45 ટ્રીપ મારી છે એમણે પોતે જ. હા હા, થેન્ક યુ બકુલભાઈ. યપ. સો થેન્ક યુ વેરી મચ. બહુ સરસ, સરસ. સરસ ઇન્ફોર્મેશન હતી, હા, ખરેખર. બકુલભાઈ થેન્ક યુ વેરી વેરી ગુડ. થેન્ક યુ બકુલભાઈ. અને આ રેકોર્ડિંગ જોવા કરતા એકચ્યુઅલ સીધા સામે બેસીને જોવું વધારે સારું પડે, કારણ કે ઘણી વખત રેકોર્ડિંગ જોવામાં સિન્સિયરિટી પછી ન હોય. રેકોર્ડિંગ જોતા હોય એટલે આપણે હાથમાં રિમોટ હોય, એટલે આપણને ખબર હોય કે આપણે કોલ પિકઅપ કરવાનો હોય કે હોય, એટલે આપણે પછી વાતમાં ધ્યાન હોય કે ના હોય. રાઈટ. આ તમે રાખશો તો ખરા ને વિડીયો રેકોર્ડિંગ આનું કઈ ભવિષ્યમાં જોવું હોય તો પાછું? મેં રેકોર્ડિંગ કર્યું છે પણ હું પબ્લિકમાં નહીં મૂકું. ઓકે, પણ કોઈની રિક્વેસ્ટ આવશે કે ભાઈ અમારે અધૂરું જોવાય તો મોડા જોઈન્ટ થયા હતા તો એને હું મોકલીશ. બરાબર. થેન્ક યુ બકુલભાઈ. થેન્ક યુ બકુલભાઈ. થેન્ક યુ. થેન્ક યુ બકુલભાઈ. રાઈટ, થેન્ક યુ. રાઈટ. ગુડ હર નાઇટ. હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બસ અમારે ઘણા બધા યાત્રીઓ બી ઘણા બધા બેઠા છે હો. બકુલભાઈ, બકુલભાઈ, હા બોલો. તમારું જે ઓલું ગીત હતું ને, એસા ડમરૂ બજાયા ભોલેનાથ ને, અરે 10 થી 15 વાર સાંભળ્યું અને એટલું મસ્ત મસ્ત છે ઈ તો. તુષાર, હા, હમણાં કોણ રાઈડ નું પૂછતા હતા? હું છેલ્લી સીટમાં હું બેઠો હતો એ વખતે. હું પૂછતો હતો. એ જે તું વિડીયો ફરીથી હવે જોજે એકવાર, હા, તને ખ્યાલ આવી જશે. જે છેલ્લી લાંબી બેન્ચ હોય ને એ છેલ્લામાં હતો, અને પેલી બમ્પી રાઈડમાં. એટલે ડમરું મારે આમ તેમને વાગતું જ હતું. મારે ખાલી આમ જ બેહવાનું હતું, ડાન્સ એની ત્યાં થતો હતો. ના ના, ગુડ. અને તમે લોકો જે આ પેલી હાઇકિંગ ની પ્રેક્ટિસ કરી હતી, એક બહુ કામમાં લાગી ને. જો હાઇકિંગની પ્રેક્ટિસ અને તમે કોઈ પણ ટાઈપની એક્સરસાઇઝ, આપણે જે ફિઝિકલ ફિટનેસ છે ને, એ તો કામમાં આવવાની જ છે, 100% કામમાં આવવાની છે કોઈ પણ પ્રકારની. અને એમાં હાઇકિંગ વાળી કરો એટલે તો ઓટોમેટિક વધારે કામમાં આવવાની, એટલા માટે કે આપણા ની અને આપણા લેગ્સ ને બધું આપણું મજબૂત થવાનું હોય, રાઈટ? તો એ તો કામમાં આવવાની. પ્લસ બીજી જે અમે લોકોએ બ્રિધિંગ ને લગતી જે એક્સરસાઇઝ અમે 6 વીક કરી, એનો બહુ ફાયદો છે, ખૂબ જ. જે અમે બ્રિધિંગ ને હોલ્ડ, ડેલિબરેટલી અમે બ્રિથ ને હોલ્ડ કરતા હતા દરરોજ. હા, પ્રાણાયામ હતું. તો એ જે બધી પ્રેક્ટિસ ને બધું કરતા હતા ને, તો એના લીધે અમને ઘણો ફરક પડ્યો, ઘણો ફાયદો થયો. બકુલભાઈ, તેમાં તમે બ્લડ પ્રેશર મેઝર કરવાનું કોઈ રૂટીન રાખ્યું હતું અમુક સમયે અંતરે? એમાં જે ડોક્ટર ભેગી હતી, જે ડાઉટફુલ કેસ હતા ને, એ લોકોનું બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક થતું હતું. જેને સિમ્ટમ હોય ને એને બ્લડ પ્રેશર ને બધું ચેક કરતા હતા, અને સિમ્ટમ ના હોય એને ખાલી ઓક્સિજન. એ તો બધા પાસે પલ્સ ઓક્સિમીટર બધાની જોડે જ હતું, પેલું ખિસ્સામાં બધાના જોડે હતું. એ તો બધા દિવસ દરમિયાન માયપાત કરતા હતા. ઓકે, થેન્ક યુ બકુલભાઈ, ગુડ ઇન્ફોર્મેશન. બકુલભાઈ,
એવી એમાં કઈ તો વસ્તુ લાગી કે તમે એની પ્રેક્ટિસ કરી હોત તો વધારે સારું રહ્યું? એવું કોઈ વસ્તુ બની હતી એમ કે અમે કોઈ વસ્તુની પ્રેક્ટિસ વધારે કરીને ગયા હોત તો સારું હતું એમ? ના, કારણ કે આમાં તમારે જે ઇન્વોલ્વ થાય છે હાઇકિંગ નું બ્રીધિંગ નું એ જ છે, બીજું તો કઈ એ તો અમે કરતા હતા. ના, બાકી બીજું કશું અમને એવું ફીલ ના થયું કે અમે ઉલટાનું ઓવર પ્રિપેર કરીને ગયા હતા, મેં કીધું એ પ્રમાણે. બસ જો, અને બાકી તો પરિક્રમામાંથી બહુ બધાને યાદ કર્યા હતા. અમુકના નામ ન લેવાના હોય પણ યાદ તો તોય કર્યા હતા. ને ઘણાના મેસેજ આવી જતા હતા, પિયુષ તું મ્યુટ છો, કઈક બોલ છો. પણ બકુલભાઈ, આ સેકન્ડ ગ્રુપ જે આપણે જવાનું તમારી સાથે પ્લાન કરીએ, એમાં તમે પાછા સેમ રીતે હાઇકિંગ અને બ્રીથિંગ એ બધામાં તમે કરાવવાના છો? હજુ એ વિચાર જ નથી કર્યો. બરાબર. તમે તો સારી એવી રીતે વાત કરી, પણ મારે તો એવી વાતો આવી છે કે અમે આટલા અમે નક્કી કર્યા છે અને તમને ગણ્યા છે. એવા બે ત્રણ ગ્રુપ ને પ્રપોઝલ આવી ગઈ કે અમે આ બધા અમે હવે એ લોકોને આ વર્ષે આવું જ તું જોડે જ, પણ અમુક લોકોને કાં તો આપણે પછી બંધ કરી દીધું હતું રજીસ્ટ્રેશન, અને કાં પછી એ લોકોને પોતાને અનુકૂળ નહોતું એવું, એવી એ કન્ડિશનમાં જે લોકોને નહોતું અવાયું ને એ બધા આપણે ડે 1 થી જ વેઇટિંગ લિસ્ટમાં છે પહેલેથી જ. એ તો બધા છે. એ સિવાયના બીજા ઘણા બધા લોકો ને બી જવું કરે છે. ઘણા બધાને માઇન્ડમાં આમ હતું કે એકવાર જવું છે, પણ આ જઈને આવ્યા ને એટલે લોકોને થોડુંક વધારે એને બળ મળ્યું કે હા તો પછી આ તો જવાય એવું જ લાગે છે. તો આ થોડીક ડિટેલ આપી એટલે અમુક લોકોને અમુક હેલ્થ કન્ડિશન હોય ને એને ધે કેન અવોઇડ, અને થોડુંક ડાઉટફુલ લાગે તો પ્રિપેર એ રાખવાનું કે કદાચ પરિક્રમા સુધી ના પણ પહોંચાય, પાછું આવવું પડે. યા ઓકે, ગુડ. બકુલભાઈ, હાઈ શુગર હોય એને જવાય કે નહીં? હાઈ શુગર મેં વાત તો કરી હમણાં કે નોર્મલ પ્રિસ્ક્રિપ્શન થી ને બધું જો રેન્જની અંદર જ રહેતું હોય, જેના મોટું આમ તેમ કરવાથી જો કુદાકુદ ન કરતું હોય બહુ તો જવાય, નહીતર ત્યાં ગયા પછી આપણે અધવચ્ચે રોકાઈ જવું પડે. સરસ. તો તમારી જોડે ઇન્ડિયાથી જે ગ્રુપ વાળા બધા હતા ઇન્ડિયાથી, એ બધાનો તો ઇન્ડિયન પાસપોર્ટ હતો ને તોય એ લોકો વેલિડ હતા? કોની જોડે ઇન્ડિયા વાળા હતા? તમારી જોડે ગ્રુપમાં ઇન્ડિયાથી જોઈન થયેલા હતા એ? અમારી જોડે કોણ થયા હતા ઇન્ડિયા વાળા? આગળ આપણે હજી વાત થઈ કે ઇન્ડિયાનો કોઈ પણ પાસપોર્ટ ને વેલિડ નહોતા. એક પણ ઇન્ડિયાનો પાસપોર્ટમાં સિક્કો મારતા જ નથી, એટલે ઇન્ડિયા વાળા અમારી જોડે કેવી રીતે હોય? બરાબર. આના સ્પેશિયલ વિઝા લેવા આપણે, ચાઇનીઝ વિઝા હોય એ વેલિડ ના ગણાય? એ જે ચાઇનીઝ વિઝા હોય ને એ પેલા મેઇનલેન્ડ ના એ પેલા એ વિઝા હોય છે, અને મિલિટરી પરમિટ ટાઈપનું આ વિઝા હોય છે. તો એ તમારે સ્પેશિયલી એના માટે લેવી પડતી હોય છે. એ લોકો ત્યાં ફી ચાર્જ કરતા હોય છે? હા. એનું ફી નું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે? કઈ ખબર નથી. આપણે ખાલી સહી જ કરી હતી પેપરમાં. બરાબર. અમે લોકો હયાત પ્લેસમાં હતા, 5 સ્ટાર હોટેલમાં. એટલે પહેલા દિવસે અમે બધા ભેગા થયા, આખી ટીમ અમારી, એટલે તરત જ એ લોકો પાસે બધાનો પ્રિન્ટ આઉટ ને બધું રેડી હતું. બધાની એપ્લિકેશનો એ લોકો રેડી કરીને લાવેલા, એટલે અમારે ખાલી સાઇન જ કરવાની હતી. એટલે જે આખો થપ્પો હતો એ, અને અમે બધાએ પાસપોર્ટ આપી દીધા. એ આખો કોથળો ભરીને અને એ લોકોએ, અમે ગયા નથી વિઝા ઓફિસે,
એ લોકોએ એ બધું વિઝાનું કમ્પ્લીટ થઈને ત્રીજા દિવસે સાંજના એ બધું આવી ગયું હતું પાછું. એટલે વિઝા પરમિટ આવીને એમ, એટલે ગ્રુપ વિઝાની. એટલે આપણને ફી એ લોકોને દેવાની હતી, આપણે કશું આપવાનું નતું. આજે અમે જે ફી હતી ને એની અંદર આ બધું આવી ગયું પેકેજ. એટલે આપણને ફી નહીં નથી ખબર કેટલી એને હતી હોય છે એમ. પણ 30 દિવસની એ પરમિટ હતી. પર પર્સન એપ્રોક્સિમેટલી 3000 જેવું. હે પર પેકેજમાં ડીલમાં 3000 ની ત્યાંની લોકલ ટ્રીપ નું થયું ટોટલ $3000 પર પર્સન. 3500. 3500. ઓકે. એટલે પ્લસ પછી તો એમાં આપણી ફ્લાઇટ જવા આવવાનું એડ થાય. આઈનું નહીં ગણે, એ ફ્લાઇટ નો સિવાય. હા, એ સિવાય ને એટલા એમાં બધું આવી ગયું. બરાબર. નોટ પોની પોટર તો નહીં, એ તો બધું ઓપ્શનલ વસ્તુ આમાં ગણાય જ નહીં ને. પોની પોટર કરવું હોય તો 800 બીજા થાય. એ ડોલરમાં લેતા હતા? ના, એ ચાઇનીઝ કરન્સીમાં યુઆનમાં ફેરવી નાખવા પડે. બરાબર. પછી એ બોર્ડર ક્રોસ કર્યા પછી કમ્પ્લીટલી યુઆનમાં જ બધા વહીવટ હતા. આ તો ડોલરમાં એટલે બોલ્યો કે કોસ્ટ ખબર પડે મને. 4500 યુઆન થતા હતા પોની પોટર બે ના, અને એકલો પોટર લેવો હોય તો 1500, એટલે એ લગભગ $200 જેવું થાય ખાલી પોટરના. પણ હું તો એવું કહું છું કે આપણે લોકો પોસિબલ હોય ને ત્યાં સુધી ચાલવાની કે બીજી બધી રીતની પ્રેક્ટિસ બધી કરીને આપણું બોડી થોડુંક એટલું એવું કરી નાખવાનું કે બને ત્યાં સુધી આપણે પોની પોટર રખાય, પણ આપણે પોની લેવી ન પડે એટલું આપણે કરીને જઈએ ને ધેટ ઇઝ ધ બેસ્ટ. કારણ કે પોનીનો એ જે બિઝનેસ છે ને એ આઈ ડોન્ટ લાઈક ધ વે ધે ડુ. એટલે બને ત્યાં સુધી આપણે પોની કરવી જ ન પડે એવી જો કન્ડિશન આપણી હોય ને ધેટ ઇઝ ધ બેસ્ટ. તો જવાય, તો જાત્રા પડે એવું નથી તો જ જવાય એવું નથી કેતો, તોય જવાય, પોની પોટર કરી નહીં જવાય. પણ આ તો બેસ્ટ કન્ડિશનની વાત કરું છું. બેસ્ટ કેસ સિનારીઓ કે જો આપણી હેલ્થ કન્ડિશન પોની લીધા વગર જવાની હોય ને તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય. એક ક્વેશ્ચન છે કે ડાયાબિટીસ વાળા લોકોને કેવી રીતે ઇશ્યુ થાય છે? એ તો તમારે મેડિકલ ક્વેશ્ચન છે, પણ એ લોકોને કારણ કે તમારું ઓવરઓલ જે તમારી હેલ્થ કન્ડિશન હોય રાઈટ, ડાયાબિટીસ હોય એ અને બ્લડ પ્રેશર એ બધું તમારું વધી જાય, બ્લડ પ્રેશર તમારું વધી જાય, તમારા હાર્ટબીટ એ વધી જાય, બધું અપ જ રહેવાનું છે રાઈટ. હવે એ વખતે બોડીને અલગ અલગ ઘણી દિશામાં ફાઇટ કરવાનું થાય, એટલે પછી થિંગ્સ ગેટ ફોલ અપાર્ટ રાઈટ. પણ ડાયાબિટીસ ઇઝ નોટ અ મેજર ઇશ્યુ, યુ કેન સ્ટીલ ગો. હા, થેન્ક યુ પ્રવીણભાઈ. રમેશભાઈ છે, પણ રમેશભાઈ મેં શું કીધું જવાનું મેં નથી કીધું, મેં કીધું મેન્ટલી રેડી રહેવાનું કે યુ માઇટ ગેટ સ્ટોપ. યસ, મેન્ટલી પ્રિપેર રહેવાનું. તમે કેમ ડાર્ચન રોકાઈ ગયા હતા એમ કોઈ સાગાઈ રોકાઈ જવું પડે. એટલે મેં એ જ કીધું હતું ક્લિયરલી કે જવાનો વાંધો નથી, પણ યુ શુડ બી પ્રિપેર્ડ કે તમે કદાચ છેક ના પહોંચો. એટલે ગોલ વોઝ જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવું અને એમાં સંતોષ માનવાનો, ડિસઅપોઇન્ટ નહીં થવાનું, દુઃખી નહીં થવાનું. તમારે જેટલું થાય એટલું પછી અફસોસ નહીં કરવાનો. પણ આ વસ્તુ પહેલેથી ખબર હોય તો સારું પડે ને એમ. તમે આવી ગયા લાગો છો ઇન્ડિયાથી? કોણ? રમેશભાઈ. હા, એ બોલ્યા એટલે એ વચ્ચે રોકાઈ ગયા હતા કે એ ઇન્ડિયા રોકાઈ ગયા હતા. યા આવી ગયા. કિરીટભાઈ તમે બોલો, તમારો કેમ એક્સપિરિયન્સ કેવો રહ્યો?
કિરીટભાઈ ને હજી લો ઓક્સિજન માં છે. હા એટલે કિરીટભાઈ હજી કઈ બોલતા નથી એટલે કિરીટ કુમાર તમને કહે છે વિરડિયા. હા એને અનમ્યુટ કર્યું. ઈ પછી બીજે ખો આપે. ના મને વાંધો કઈ નહોતો આવ્યો પણ બકુલભાઈ કે છે એમ કોઈને ગાફલતમાં નહીં રહેવાનું કે મને કાંઈ ન થાય. મારે તે ઓક્સિજન બકુલભાઈ કીધું તેમ 75 થી ઉપર જતો જ નહોતો. 75 જ રહેતો હતો ઓક્સિજન. મારે 1-2 વખત ઓક્સિજનના પંપ લેવા પડ્યા હતા. પણ બાકી બકુલભાઈ કહે છે યુ હેવ ટુ બી પ્રિપેર ટુ સ્ટોપ સમવેર. ડોન્ટ ફીલ સોરી, તમને ક્યાંય ન જઈ શકો પછી. હા અને તમે જોઈ પ્રમાણે લગભગ 80-90% લોકો તો મેક ઇટ એવું નથી. પણ પછી તો આપણે ખબર જ હોય કે આપણી કન્ડિશન સારી ન હોય ને આપણે જઈએ ને તો પછી ના. ડોક્ટર દુધાત તમારો એક્સપિરિયન્સ કહો. ડોક્ટર દુધાત મ્યુટ છે. ડોક્ટર દુધાત મ્યુટ નથી. એ ચાલુ જ છે પણ બોલતા નથી. જો મારો એક્સપિરિયન્સ કહું ને તો શરૂઆતમાં તો કઈ તકલીફ નહોતી પણ છેલ્લે દિવસે જયારે લાસ્ટ નાઇટમાં મને ગળામાં ઇન્ફેક્શન થયું, શરદી થઈ, એટલે સવારમાં ઓક્સિજનનું લેવલ 60 to 65 થઈ ગયું હતું. એટલે કોઈ ઓક્સિજન કેવું કઈ લીધું નતું પણ લોંગ બ્રીથ કરી અને પાછું 70 સુધી પહોંચાડી અને પછી રિટર્ન આવવાનું હતું. પછી કઈ વાંધો નહોતો પણ આગળ હું જઈ શકત નહીં એવી મને 100% ખાતરી થઈ ગઈ હતી. સવારમાં 65 ઓક્સિજન થઈ ગયો એટલે હું 18,500 ફૂટ ક્રોસ નહીં કરી શકું એમ. અને આવ્યા પછી હજી 2 દિવસથી હવે હેલ્થ બરાબર થઈ. ત્યાં સુધી કફની ઇફેક્ટ હતી, સાઇનસ ઇન્ફેક્શન હતું, કફની ઇફેક્ટ કાઢતા 1 અઠવાડિયું થયું, હવે સાજા થયા. એટલે આમાં પર્સન ટુ પર્સન તમે એક્સપિરિયન્સ રિલીઝ કરો ને તો વધારે ખ્યાલ આવે. તો કન્ફ્યુઝ થાવ. પર્સન ટુ પર્સન તમે 70 જણાને તમે પૂછવા જાઓ ને તો એમાં તમે બધાના અનુભવ અલગ અલગ હોય. વિનોદભાઈ એમ કહે કે ઉખડી બનાવીને લઈ જવાય, કિરીટભાઈ એમ કહે કે નહીં ઉખડી નહીં ઓલું લઈ જવાય. બધાનું અલગ અલગ આવશે એટલે એમાં ઉલટાના કન્ફ્યુઝ થાવ. હંમેશા તમારે સાવચેતી પહેલેથી રાખવી જોઈએ કે ઇન્ફેક્શન ના થાય ને સાઇનસ ઇન્ફેક્શન કે કફનું, તો તમે 100% સારામાં સારી ટ્રીપ કરી શકો, એમાં કોઈ સવાલ જ નથી. એટલે સૌથી વધારે એ ક્વેશ્ચન રાખવું જરૂરી છે. એટલે આપણે વોર્નિંગ આપી ખબર છે ગયા પહેલા કે ડોન્ટ ગેટ સિક, માસ્ક પહેરજો, વાગે બાગી ન જાય. ખબર છે આપણે યાદ શ્વાસ આપણે સેશનમાં યાદ કરાવતા હતા છેલ્લા થોડા ટાઈમ તો. અને રિટર્નમાં થોડીક આળસ કરી કે રિટર્નમાં ઠંડી હતી સવારમાં ઘણી અને મફલર કે મોઢે હોઠે બાંધી હોઠ તૂટી ગયા. એટલે એવું ના થાય એનું ધ્યાન રાખવું પડે. ખૂબ ઠંડીમાં પ્રોટેક્શન લઈ લેવું એમ. બાકી સાગામાં એકાદ દિવસ વધારે હોય કે કોઈ પણ જગ્યાએ હાઈ એલ્ટિટ્યુડ પર એકાદ દિવસ વધારે હોય તો આપણે બોડી એડજસ્ટ થઈ જાય અને તો વધારે કદાચ સારું પડે ફ્યુચરમાં. મારે એવું માનવું છે એકાદ દિવસ વધારે જોઈએ હાઈ એલ્ટિટ્યુડ પર તમે એડજસ્ટ થવા માટે, જેથી બોડીની અંદર બ્લડ સેલ વધી જાય. શું જતી વખતે વાત કરો તમે? જતી વખતે હા જતી વખતે શું સાગામાં સાગા કે ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ એકાદ દિવસ વધારે રાખવું જોઈએ જેથી કરીને તમારું બોડી એડજસ્ટ વધારે સારી રીતે થાય ટૂરમાં જતા પહેલા. આપણે 2 નાઈટ તો હતા ત્યાં. 2 નાઈટ હજુ વધારે જોઈએ એમ. 4-5 દિવસ એડજસ્ટ થઈ શકે 15,000 ફૂટે. એ તો પછી વધારે પડતું છે, બધાને જરૂર ન હોય એવી. 2 રાત તો ઘણી થઈ ગઈ. પાછો આપણે તો બસમાં જઈએ છીએ, જે લોકો હેલિકોપ્ટરમાં ડાયરેક્ટ ઉપર જાય એનું શું થતું છે વિચાર કરો. એને તકલીફ પડે. આ ક્વેશ્ચન છે અમીબેન નો, ડઝ ઇમરજન્સી હેલ્પ? યસ, એ તો લેવાની. તમે ડાયમોક્સ લેતા હો ને એની જોડે જોડે એક તમારે પેલી ટીકડીના ફોર્મમાં આવે છે ને ઓરેન્જ ફ્લેવરમાં, રાઈટ, એક તો એ લઈ જ લેવાની ડેઈલી આપણી ઇમ્યુનિટી માટે. એટલે એમ કે આપણને થોડુંક કોવિડ વખતે આપણે લેતા હતા ને કે ઇમ્યુનિટી થોડી સારી રહી તો આવી ઝીણા મોટી બીમારી ન થાય એમ. એ ઇમરજન્સી એવી બધી વિટામિન સી ને એ બધું આપણે રાખવાનું એ છે. પ્લસ જે આપણે પેલી ગરમ વોટર એ લોકો આપતા હતા, આપણે એ ગરમ વોટર આપણે એ પરિક્રમા દરમિયાન આપણે પીતા હોય તો પાણીની બેગ કેવું હોય એની અંદર આપણે
હાઇડ્રેશન માટે પેલી આપણે નાખી દઈએ પાવડર, પેલા અલગ અલગ ઘણી બધી ટાઈપના ફ્લેવરમાં આવે છે, ગ્લુકોઝના એ ટાઈપનું, એ તમે નાખી દો એટલે થોડોક પાણીનો ટેસ્ટ સારો લાગે અને એનાથી હાઇડ્રેશન થોડું સારું થાય. આવું બધું એ બધી તો પછી જવાનું હોય ને એ પહેલા તમને એક્ઝેક્ટલી બધી બહુ ડિટેલમાં આખી ઇન્ફોર્મેશન બધી મળે કે કઈ કઈ વસ્તુ લઈ જવાની, કઈ નહીં, કમ્પ્લીટલી આખું લિસ્ટ થી લઈને બધું મળી જાય. પછી ઇલેક્ટ્રોલાઇટ ના પાવડર ના પેચ આવે ને, ઇલેક્ટ્રોલાઇટ કેટલું એને લિક્વિડ આવી કે ને કેટલું આપણે શું પેક કરવું શું નહીં, ઘણી બધી વસ્તુઓ. એટલે એ બધી વસ્તુ અત્યારે એટલી બધી એડવાન્સમાં જાણવાની જરૂર નથી હોતી કે આપણે શું પેક કરવું. એને તો આ વસ્તુ અત્યારે જાણવાની જરૂર છે એટલા પૂરતી વાત થઈ. હવે આ ભાઈ કે if you take helicopter then trip would be for how many days from Tibet to Tibet? તો એ તમારા 6 થી 7 દિવસમાં જ તમારે ટ્રીપ થઈ જાય. તો કારણ કે તમારો જવા આવવાના 4 દિવસ બચી ગયા. તમે સિમિકોટ લેન્ડ થાવ હેલિકોપ્ટરમાં, નેપાળમાં જ આવે પણ છેક ઉપર આવે ઓલ ધ વે. પછી તમે ત્યાંથી બોર્ડર ક્રોસ કરો, કલાક 1.5 કલાકમાં માનસરોવર, રાઈટ. એટલે એ પછી 1 દિવસ, પછીના 4 દિવસ, 5 ને 1 દિવસ પાછા આવો. એટલે 6 દિવસમાં તમે તિબેટમાં 6 દિવસમાં તમે બહાર નીકળી જાઓ. અને અધરવાઇઝ 10 ડેઝ ગણો. પણ એ શોર્ટ રૂટ લેવાય નહીં. અમે હમણાં કીધું એ પ્રમાણે કે જેવા તમે ત્યાં હેલિકોપ્ટરમાંથી ઉતરો ને સીધા હાઈટ ઉપર, તો ઉતરતા વેત જ તમે અમે તો સાગા બસમાં ગયા હતા, તો એ સાગામાં આમ તમે જુઓ તો એકાદ આ સોફા પર આમ ઢળી ગયું હતું ને એકાદ ઓલા સોફા પર ઢળી ગયું હતું. થોડીક વાર તો આમ દોડાદોડી થઈ ગઈ હતી. અને ત્યાં સુધી આપણી પાસે ઓક્સિજનની બોટલો નહોતી, ખબર? આપણે સાગામાંથી તો લીધી બીજા દિવસે. રાઈટ, સરસ. પણ ઓલ ક્વેશ્ચન્સ આર વેલિડ ક્વેશ્ચન્સ. પરફેક્ટ. ચાલો બકુલભાઈને રજા આપો. હવે આમાં 50% કામ નહીં જવાનું, એને કાલ કામે જવાનું છે. જવાનું નથી, કરવાનું છે કામ. તમારે ઘેર બેઠા બેઠા કરો ને તમારે શું ચિંતા ભલામણ છે? તમે આખી રાત જાગો તો તમારે વાંધો નથી.